સંકલ્પાત્તપતિ તપનો વાતિ વાતઃ સમિંધે વહ્નિર્ધત્તે ધરણીરુદધીર લંઘતે નૈવ વેલામ સોયં શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. તસ્માત યોગી ભવાર્જુન. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની મૂંઝવણને સાંભળે છે અને એક એવો ઉકેલ આપે છે કે જે દરેક મૂંઝવણમાં કામ લાગે. જ્યારે જ્યારે આપણને અશાંતિ થાય અને જ્યારે જ્યારે આપણા મનમાં દ્વિધા ઊભી થાય, લડાઈ ઊભી થાય, એ દરેક વખતે કામ લાગે એક એવો સૈદ્ધાંતિક ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાન આપે છે, યોગી બનવાનો. સવારે ઉઠીએ ત્યારથી એક લડાઈ આપણે અનુભવતા આવીએ છીએ. પથારીમાં સૂતા હોઈએ અને આંખ ખુલે ત્યારથી લડાઈ ચાલુ થઈ જાય, ઊભા થવું કે ન થવું. ત્યારથી માંડીને દિવસની અંદર 100 વખત આ જોવું કે ન જોવું, સાંભળવું કે ન સાંભળવું, બોલવું કે ન બોલવું, ખાવું કે ન ખાવું, વિચારવું કે ન વિચારવું, કોઈ ક્રિયા કરવી કે ન કરવી, એની લડાઈ ચાલે છે. લડાઈમાં એક બાજુ સિદ્ધાંત છે ને બીજી બાજુ લાગણી છે. લગભગ આપણને એવી આદત હોય છે કે આપણે તણાઈએ છીએ કઈ બાજુ? લાગણી. લાગણી એટલે આપણી નબળાઈઓ, જે આપણને ગમે તે કરવું અને ન ગમે તે ન કરવું. બોલવાનું મન થાય એટલે બોલી નાખવાનું, ખાવાનું મન થાય એટલે ખાઈ નાખવાનું. મનમાં જે આવે એ કરવું. એ યોગ્ય છે કે અયોગ્ય એવો વિચાર કર્યા વગર જે ઈચ્છા થાય એ કરી નાખવાનું. આળસ કરવાની ઈચ્છા થાય એટલે આળસ કરી નાખવાની. કોઈના પર ગુસ્સો કરવાનો મન થાય એટલે ગુસ્સો કરી નાખવાનો. જે મનમાં આવે એ વખતે એ કરી નાખવું. માણસ મનની લાગણીઓને વશ થઈ જાય છે. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પ્રશ્ન પૂછે છે કે એવું કઈ વસ્તુ છે કે ન કરવી હોય છતાં પણ અંદરથી કંઈક એવો ધક્કો લાગે છે ને નથી કરવું એ થઈ જાય છે. અનિચ્છન્નપી, ન ઈચ્છા હોવા છતાં પણ
આપણાથી થઈ જાય એવી કઈ વસ્તુ છે જે આપણને અયોગ્ય માર્ગે લઈ જાય છે? શ્રી કૃષ્ણ ભગવાન જવાબ આપે છે, કામ એષ, ક્રોધ એષ, રજોગુણ સમુદ્ભવ. ઘણા જન્મોથી આપણા કારણ શરીરની અંદર અમુક ભાવો પડેલા છે, જેને કામ કહેવામાં આવે છે, જેને ક્રોધ કહેવામાં આવે છે, જેને લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષા, એ બધા ભાવો આપણને અયોગ્ય કરવા તરફ લઈ જાય છે. અને એને લીધે ખબર છે કે હું આમાંથી દુઃખી થવાનું છું, ખ્યાલ છે, છતાં પણ છોડી શકાતું નથી. સિગારેટ પીવાથી સ્વાસ્થ્યને હાનિ થાય છે, કોણ નથી જાણતું? છૂટતી નથી. નબળાઈઓ, કરવું છે નથી કરવું થતું, નથી કરવું એ થઈ જાય છે, અને એને લીધે અશાંતિ. યોગ એક એવી વસ્તુ છે, જો ભગવાનની સાથે આપણું જોડાણ થાય ને તો બધા પ્રશ્નોનું આત્યંતિક સમાધાન આવે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને યોગી બનવાનું કહે છે. તો યોગી બનવા માટે શું કરવાનું? પોતાની વ્યાવહારિક પ્રવૃત્તિ છોડી દેવાની? તે કે ના, તમે જે વ્યાવહારિક પ્રવૃત્તિ છે કરો, સારી રીતે કરો, તમારી બધી શક્તિ એમાં રેડી દઈને કરો, બીજાનું ભલું થાય એવી રીતે કરો. અને છેલ્લે વાત કરી કે બધી જ ક્રિયા, કર્મ માત્ર ભગવાનને અર્પણ કરી દેતા શીખો. કર્મ માત્ર ભગવાનને અર્પણ કરવા એટલે શું? તો એ વાત આપણે ગઈકાલથી સમજતા હતા. પહેલી વાત તો એ છે કે જે કાંઈ કર્મ આપણા દ્વારા થાય છે એના કરતા એક ભગવાન છે. હું તો ખાલી નિમિત્ત છું. ગમે તેટલું સારું કાર્ય અને મોટું કાર્ય આપણાથી સિદ્ધ થાય, પણ જ્યારે આપણે મેં કર્યું એમ માનીએ છીએ ને, એટલે ભગવાનથી છૂટા પડી ગયા. આપણે ક્રિયાના ધણી થયા, એનું બંધન થવાનું, એમાં આસક્તિ થવાની, અને એને લીધે સારા કામ કર્યા પછી પણ દુઃખી થવાનો વારો આવવાનો. લોકો મને સમજતા નથી, મેં આટલું સમાજ માટે કર્યું તો પણ મને કાંઈ ફળ મળ્યું નહીં. અરે આ દુનિયા સ્વાર્થી છે, હું કંટાળી ગયો છું. જ્યારે જ્યારે આવી ફરિયાદો આપણા મનમાં આવે ને ત્યારે સમજવું કે આપણે બંધનમાં આવી ગયા. કર્મયોગીને ક્યારેય અશાંતિ ના હોય, પરમ શાંતિ. એ સુખની અંદર જ રાજતો હોય, ભલે પ્રોબ્લેમ આવે એની વચ્ચે પણ. તો જે કંઈ કર્મ કરે છે ભગવાનને અર્પણ કરવા, એટલે એક તો હું કરતા નથી, ભગવાન કરતા છે. અને બીજી વાત કે જે કાંઈ કર્મ કરીએ એનું હેતુ કયો રાખવો? બીજી કોઈ લૌકિક કામના નહીં, એક ઈચ્છા, આનાથી ભગવાન રાજી થાય. આપણી ઈચ્છાઓના આધારે આપણી કક્ષા પડે છે. ઈચ્છા વગર માણસ કામ કરતો નથી. કાંઈક તો ઈચ્છા હોય જ છે. કઈ ઈચ્છાથી આપણે સવારથી સાંજ સુધી પ્રવૃત્તિ કરીએ છીએ? તો શ્રી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે આપણે બધા જ કર્મનો હેતુ ભગવાનની પ્રસન્નતા કરી દઈએ ને, તો એનાથી કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય. પહેલો લાભ તો એનાથી એ થાય કે જે ન કરવાનું હોય ને એ કરતા આપણે અટકી જઈએ. જે ભક્તના હૃદયની અંદર એક ભગવાન એની નજર સામે રહેતા હોય ને, એ ન કરવાનું ન કરે. એને વિચાર રહે કે આનાથી ભગવાન રાજી થશે કે કુરાજી થશે. લોયા ગામના સુરા ખાચર શ્રીજી મહારાજના પરમ ભક્ત, દરબાર હતા,
શૂરવીર હતા, યુવાન હતા. જસદણ ગયા હતા. સગાવાલાને કોઈ પ્રસંગે જવાનું થયું હશે. જસદણ દરબારે એમને ઉતારો આપ્યો. સ્વામિનારાયણના સત્સંગ પ્રત્યે અંતરમાં એક અણસમજણને કારણે જસદણના દરબારને થોડો દ્વેષભાવ હતો. એમણે વિચાર કર્યો કે આ ભગત કહેવાય છે સુરો ખાચર, પણ ભગતનું પાણી આપણે માપવું. શું કર્યું એણે? જે ઘરની અંદર સુરા ખાચરને ઉતારો આપ્યો તો રાતના સમયે કોઈ સ્ત્રીને ત્યાં મોકલી. સુરા ખાચર તો દરવાજો વાસીને બેઠા હતા, પણ દરવાજો ખખડાવ્યો એટલે સુરા ખાચરે કીધું કે કોણ છે? બહારથી મહિલાનો અવાજ આવ્યો. સુરા ખાચરે કીધું કે અત્યારે આ બારણું નહીં ખુલે, સવારે ખુલશે. બહારથી પેલા બેને કીધું પણ આ મારું ઘર છે, તમને તો એમાં ઉતારો આપ્યો છે, ઘર તો મારું છે, તો બારણું ખોલો. સુરા ખાચર બહુ સમજુ હતા, ભક્ત હતા ને. એણે વાત કરી કે તમારું ઘર હોય તો ભલે હોય બેન, પણ અત્યારે નહીં. આ ઘરનું બારણું સવારે ખુલશે. પણ બહારથી એવો જવાબ મળ્યો કે તમે જે ઘરમાં તમને ઉતારો આપ્યો છે, મારો દીકરો બીમાર છે અને એની દવા આ ઘરમાં પડેલી છે, એટલે તમારે દરવાજો ખોલવો જ પડશે. ન છૂટકે સુરા ખાચરે જ્યારે બારણું ખોલ્યું અને સામે આ બહેન આવ્યા, એને તો શીખવાડીને મોકલવામાં આવ્યા હતા. સુરા ખાચરની સામે એમણે કુચેષ્ટાઓ ચાલુ કરી. સમજતા વાર ન લાગી કે શું થઈ રહ્યું છે. સુરા ખાચરે તરત તલવાર કાઢી. પેલા 2 ડગલા પાછળ હટી ગયા. સુરા ખાચરે કીધું કે જો બહેન, આ તલવાર છે ને એ કોઈની સગી થતી નથી, હમણાં માથું ઉડાડી દેશે, એટલે હમણાં ને હમણાં તમે અહીંથી વિદાય થઈ જાઓ. પેલા સમજી ગયા કે આ તો સિંહ છે, શિયાળિયું નથી. ત્યાંથી પાછા હટી ગયા. સુરા ખાચર એ જ ઘડીએ ઘોડીએ સવાર થઈને ત્યાંથી નીકળી ગયા કે અહીં હવે વધારે રહેવાય નહીં. સવારના પોરમાં ગરડા પહોંચ્યા. શ્રીજી મહારાજ રાહ જોતા હતા સુરા ખાચરની, અને જેવો સુરા ખાચરે પ્રવેશ કર્યો દરબારની અંદર, મહારાજ એકદમ રાજી થઈ અને ઊભા થયા. સુરા ખાચરનું સ્વાગત કર્યું. મહારાજ કહે કે આ તો અમારા જતી આવ્યા છે. જતી વિકાર હેતૌ સતી વિક્રયંતે યેષામ ન ચેતાંસી ત એવ ધીરાહ. વિકારનો હેતુ સામે હોય અને છતાં પણ જે વિચલિત ન થાય. અહીં તો મોટા મોટા ઋષિમુનિઓ હારી ગયા, તો આ ગામડાના ભગત, કાઠી દરબાર, જાડા એના લુગડા, જાડી એની બોલી, જાડું એનું શરીર, બુદ્ધિ જાડી નહોતી. પણ એવું શું હતું કે આવા સંજોગોની અંદર જ્યાં મોટા ઋષિમુનિઓ હારી ગયા અને આ ગામડાનો એક ભગત, જેને કદાચ એટલા બધી તપશ્ચર્યા નહોતી કરી જંગલમાં જઈને, એને એટલી બધી સાધનાઓ નહોતી કરીને, છતાં પણ એનો વિજય કેમ થયો? એક જ વસ્તુ હતી કે મારા ઈષ્ટદેવ નારાજ થાય ને એવું મારે ક્યારેય ન કરાય. જો હું અત્યારે સહેજ લપસી પડીશ ને તો શ્રીજી મહારાજની દ્રષ્ટિ મારા પરથી ઉતરી જશે અને આખી દુનિયા કુરાજી થશે તો એ પોષાશે, પણ મારા ભગવાન, મારા ઈષ્ટદેવ કુરાજી થશે ને એ મને નહીં પોસાય. આ જે વિચાર હતો ને, ગમે તેવા સંજોગોની અંદર રક્ષા થાય જ્યારે આપણે ભગવાનને રાજી કરવાના ઉદ્દેશ હોય ત્યારે. ભલે આપણામાં વૈરાગ્ય ના હોય. શ્રીજી મહારાજે આ વાત ગરડા અંત્યના 29માં વચનાવતમાં કરી છે કે કદાચ બહુ વૈરાગ્ય ન હોય તો કાંઈ નહીં, પણ ભગવાનની સાથે હેત હોય, ગુરુની સાથે હેત હોય અને મારા ઈષ્ટદેવ અને ગુરુ રાજી થાય એમ જ મારે કરવું છે, આવો નિર્ણય હોય ને,
તો શ્રીજી મહારાજ કહે છે કે અમારા હજારો સત્સંગીઓ છે, દૂર દૂર રહે છે, છતાં પણ નિયમ ધર્મનું પાલન કરે છે. કારણ કે એને એમ છે કે જો અમે આમાં આડું અવડું વર્તીશું તો મહારાજ અમારા પર રાજી નહીં થાય. એકાંત હોય અને કોઈ ન જોતું હોય તો શું થયું? ભગવાન તો જુએ છે, એને તો ખબર છે હું શું કરું છું. અમેરિકાની અંદર ન્યૂ જર્સી સ્ટેટમાં એક દુકાનની અંદર નોકરી કરનારો એક યુવાન નિલેશ પટેલ, સાધારણ આર્થિક સ્થિતિ, ભારતમાં દેવું કરીને અમેરિકા ગયો હતો. એવી સ્થિતિની અંદર એક કોકની દુકાનમાં નોકરી કરે, બહુ ધનવાન વ્યક્તિ નહીં. જે દુકાનમાં નોકરી કરે એમાં બધી આપણે, એ લોકો એને કન્ઝ્યુમર સ્ટોર કહે છે, આપણે એને શું કહે, પ્રોવિઝન સ્ટોર કહીએ. એમાં બધી પ્રકારની વસ્તુઓ મળે જીવન જરૂરિયાતની. અમુક ગ્રાહકો એના કાયમના હોય. એક અમેરિકન મહિલા કાયમ ત્યાં ખરીદી કરવા માટે આવે. એ દુકાનમાં બીજું બધું વેચાય, એમ લોટરી પણ વેચાય. અને આ બહેનને એવો શોખ કે કાયમ લોટરી ખરીદવાની. એમને લોટરી દર વખતે ખરીદી જતા. બીજી વખત આવે સામાન લેવા માટે ત્યારે જૂની લોટરી લઈને આવે. એ આ નિલેશભાઈને આપે કે તમે જુઓ મને કંઈ લાગ્યું છે. પેલા જુએ કે કંઈ લાગ્યું નથી તો કે ફેંકી દો. ત્યાં સુધીમાં બીજી બધી વસ્તુઓ દુકાનમાંથી હોય એ લઈ આવે અને નવી લોટરી ખરીદી જાય. એક વખત એવું થયું, જૂની લોટરી લઈને આવ્યા અને નિલેશભાઈના હાથમાં આપી. પોતે દુકાનનો બીજો સામાન એ બધો લેવા માંડ્યા. અને નિલેશભાઈએ જ્યારે પોતે રિઝલ્ટ જોયું પેલી લોટરીનું, તો એને ખબર પડી કે $30 લાખ એ આ લોટરી પર લાગેલા હતા. $30 લાખ, 15 કરોડ રૂપિયા, એ વખતની કિંમત પ્રમાણે, અત્યારે તો વધારે થાય. 15 કરોડ રૂપિયા એના હાથમાં હતા. અને પેલી બેનને ખબર નહોતી કે એમને લાગી ગયા છે. હવે જે આ ધારે એ પોતાના ખિસ્સામાં મૂકી શકે એમ હતો આ 15 કરોડ. એને તેટલું જ કહેવાનું હતું કે નથી લાગી. થોડી વાર માટે એના મનમાં લાલચ જાગી ગઈ અને એને થયું કે બસ મારું બધું દેવું પૂરું થઈ ગયું, મારા બધા કામ પતી ગયા, 15 કરોડ મારા હાથમાં છે. હજી આ વિચાર એના મનમાં આવતો હતો ને ત્યાં એકદમ જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ એને એવું લાગ્યું કે અંતરિક્ષમાં સામે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ઊભા છે અને મારી સામે એ દ્રષ્ટિ કરે છે. અને નિલેશ ધ્રુજી ગયો. એને થયું કે આ ઘડીએ હું 1 સેકન્ડ પણ લપસી પડીશ ને હું જિંદગીભર મારા ગુરુનો રાજીપો ગુમાવી દઈશ, મારે એ નથી કરવું. અને એને તરત બૂમ પાડી અને પેલા બેનને કીધું કોંગ્રેચ્યુલેશન્સ, તમને લોટરી લાગી ગઈ છે. આપી લોટરી. એને હાશ થઈ. એ પછીના થોડાક જ સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ત્યાં પધાર્યા હતા ત્યારે સ્વામી બાપાની પાસે જઈ અને એમણે 2 હાથ જોડીને કબૂલાત કરી કે સ્વામી માફી માંગવા આવ્યો છું. તો બધા સંતોએ કીધું કે શેની માફી? એમણે કીધું કે માફી એટલા માટે માંગવા આવ્યો છે કે મારા મનની અંદર થોડીક ક્ષણો માટે એવો વિચાર આવી ગયો કે પારકું ધન હું પડાવી લઉં, કોકની માલિકીનું. બાપાને પ્રાર્થના કરી કે બાપા મારા પર એવી કૃપા કરો કે મને જિંદગીમાં ફરી આવો વિચાર પણ ન આવે કે તમને જે ન ગમે એવું હું કંઈક કરી બેસું. જ્યારે ભગવાન અને સંતમાં વિશ્વાસ હોય, જ્યારે એને રાજી કરવાનો વિચાર હોય ને, રક્ષા થાય છે. એવા સમયે રક્ષા થાય છે જે સમયે આપણી બુદ્ધિ, આપણા દોષો, આપણી આસક્તિઓ આપણને લપસાવી દેવા માંડતી હોય છે. એ માયાની સામે વિજય થાય છે જ્યારે ભગવાન અને સંતને રાજી કરવાનો વિચાર હોય ત્યારે. એક અદ્ભુત ઔષધ છે. પહેલો ફાયદો એ છે કે આપણી રક્ષા થાય. બીજો ફાયદો એ છે જ્યારે આપણે દરેક ક્રિયાની અંદર એક વિચાર આપણા મનમાં રહે કે ભગવાનને સંતને રાજી કરવા છે, તો જ્યારે ખરેખર એવા ગુરુને ઈષ્ટદેવને રાજી કરવાની તક આવે ને ત્યારે તક ઝડપી શકાય.
એવું કહેવાય છે કે ઇટાલીની અંદર એક મ્યુઝિયમની અંદર સ્ટેચ્યુ ઓફ ઓપોર્ચ્યુનિટી બનાવવામાં આવી છે. તકની દેવી. એ દેવીનું પૂતળું એવું છે કે એનું મોઢું એના વાળથી ઢંકાયેલું છે, ખબર ન પડે આગળથી, ફેસ દેખાય નહીં, અને પાછળ ટાલ છે. કેમ આવું બનાવવામાં આવ્યું? તક સામે આવે ત્યારે ઓળખાય નહીં, અને જ્યારે પકડવા જાય તો ટાલ હોય એટલે છટકી જાય. તકની દેવી. રાજીપાની તક આપણી સામે આવીને ઊભી રહે ને એ વખતે જો આપણને વિચાર ન હોય ને તો સેવા કરતો હોય, ભક્તિ કરતો હોય, સત્સંગ કરતો હોય તો પણ તક હાથમાંથી જતી રહે. સંપ્રદાયના ઇતિહાસમાં એવા પ્રસંગો આપણી સામે ઉભેલા છે. ભગવાનને રાજી કરવાનો વિચાર ચૂકાઈ ગયો. શ્રીજી મહારાજ ઉમરેઠ ગયા હતા. આવી ઉનાળાની સિઝન હતી અને ત્યાંના ભક્ત રૂપરામ ઠાકર, મોટા ખાંડના વેપારી, મહારાજને આમંત્રણ આપ્યું કે તમે પરમહંસો સાથે મારા ઘરે આવો, બધાને રસ રોટલીની રસોઈ જમાડવી છે. મહારાજ પધાર્યા, પંગત પડી, પત્તરની અંદર રસ પીરસાયો, મહારાજે જાતે પીરસ્યો. પછી મહારાજ કે સંતો હવે જમો તમે. સંતોએ જમવાનું ચાલુ કર્યું. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે બ્રહ્માનંદ સ્વામી, રસ કેવો છે? એ કે મહારાજ ચોટલી ઊંચી થઈ જાય એવો, એટલો બધો ખાટો. શ્રીજી મહારાજ કેમ એટલો બધો ખાટો રસ છે? કે હા. હવે શું ઉપાય કહો? હવે ખાંડ નાખવી પડે અંદર. કીધું રૂપરામ ઠાકર કે રૂપરામ, ખાંડ લાવો ને, સંતોને પીરસવી છે. રૂપરામ ઠાકર કે મહારાજ અમારી નાતમાં એવો રિવાજ નથી કે ખાંડ પંગતમાં પીરસાય. અંદર ગોડાઉન ભર્યા હતા ખાંડના, ટાણું સમજી ન શક્યા. સંતોએ ખાટો ખાટો રસ ખાઈ લીધો ભજન કરતા કરતા, અને બધા ત્યાંથી ઉપડી ગયા. પછી રૂપરામને બળતરા થઈ કે અરે મારી સામે મહારાજ ઉભા હતા અને સામેથી માગતા હતા, અને એ વખતે મને નાતનો રિવાજ આડો આવ્યો. મેં આટલો ખર્ચો તો કર્યો તો બધાને રસોઈ આપવાનો, પણ વિચારની ચોખવટ નહોતી ને. રૂપરામને એટલી બધી બળતરા થઈ, એટલી બધી બળતરા થઈ, એણે નિયમ લઈ લીધો કે જિંદગી પર હવે ક્યારેય ખાંડ ખાવી નથી. ભગવાન સામે ઉભા હતા, તક ચૂકાઈ ગઈ. સેવા તો કરી, રાજીપો લઈ ન શક્યા. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં બિરાજમાન હતા, અને એ વખતે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી નવી હવેલી ચણાવતા હતા. હવેલી, જૂની હવેલી પાડીને નવી હવેલી કરી. હવે ત્યાંથી મંદિર સામે જ દેખાય એટલે ગુણાતીતાનંદ સ્વામીની એવી ઈચ્છા હતી કે સાધુની ધર્મશાળા અને આ મંદિર, એની વચ્ચે પેલી જે દિવાલ હતી એ જૂની, એની એમને એમ રાખવી, જેથી મર્યાદા સચવાય. અને એવી રીતે આ નવું બાંધકામ કરું કે જૂના બાંધકામની સાથે મેચ થઈ જાય. એના માટે શબ્દ વપરાયો કે મોતીઓ મેળવવાનો, મોતીઓ. ગુણાતીતાનંદ સ્વામી આવું ઈચ્છતા હતા, પણ જે સાધુ હતા કૃષ્ણપ્રિયદાસ એ પોતે કડિયા હતા અને બાંધકામમાં કુશળ હતા. એ આ બધું વ્યવહાર સંભાળતા. એની ઈચ્છા એવી નહોતી કે આ જૂનું બાંધકામ રાખવું. એની ઈચ્છાથી બધું તોડી જ નાખો, જૂના હારે મેચ ક્યાં કરું. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ આપણે જૂનું બાંધકામ છે એ એમને એમ રાખીને મોતીઓ મેળવવો હોય તો મળે કે ના મળે? પેલા સાધુ કે સ્વામી ન મળે. સ્વામી કે પણ પ્રયત્ન તો કરો. એ કે સ્વામી તમને ખબર પડે કે મને ખબર પડે, હું કડિયો છું, એ મોતીઓ ન મળે એટલે ન મળે. આમ કરીને એ સાધુ તો જતા રહ્યા. સ્વામી કે હશે ત્યારે. પછી સ્વામી વતું કરાવવા બેઠા. ગુણાતીતાનંદ સ્વામી વાળંદ સ્વામીનું વતું કરતા હતા, અને એ વખતે ત્યાં સવજી નામના એક કડિયા ભગત આવ્યા. સ્વામીના દર્શન કરવા માટે સ્વામીને દંડવત કર્યા અને પગે લાગ્યા. તરત સ્વામી કીધું, સ્વામી કે સવજી આપણે આ જૂનું બાંધકામ એમને એમ રાખી અને મોતીઓ મેળવવો હોય તો મળે કે ન મળે? એ કે સ્વામી મળી જાય.
એ કે અમારા ઓલા સાધુ છે એ તો ના પાડે છે, એ કે નો મળે. એ કે સ્વામી એ સાધુ તમારા છે એ કડિયા છે ને હું કડિયો છું, તમારી ઈચ્છા છે ને તો મળી જાય. સ્વામી એટલા બધા રાજી થઈ ગયા, ઓલા વાળંદ કે ખસ આગો, આ ઊભા થઈ ગયા સ્વામી. અને એટલા બધા રાજી થઈ ગયા કે સૌજી કડિયાને ભેટી પડ્યા ને બે હાથે ધબ્બા માર્યા, બહુ રાજી થઈ ગયા. આ બાજુ પેલા સંત હતા એને ખબર પડી કે સ્વામી બહુ રાજી થઈ ગયા સૌજી ઉપર, એટલે એ સ્વામી પાસે ધીમે રહીને આવ્યા. થોડી વાર પછી એ કે સ્વામી આમ તો આપણે પ્રયત્ન કરીએ તો મોતિયો મળી જાય ખરો. સ્વામી કે એ તો સૌજી કડિયો મોજ લઈ ગયો. જ્યારે સામે મોજ આવીને ઉભી, અરે ભગવાન સામે હાથ લાંબો કરીને ઉભા હોય અને એ વખતે આપણી બુદ્ધિના દોડ આડા આવી જાય, કંઈક કંઈક એવું આડું આવી જાય છે, નથી કરી શકતા, ટાણું ચૂકાઈ જાય. શ્રીજી મહારાજ ગરડામાં હતા અને વેળાવદરના રૂડાભાઈ પટેલ બળદગાડું લઈને આવ્યા હતા દર્શન કરવા માટે. મહારાજે એમના બળદ જોયા, બહુ રાજી થઈ ગયા. મહારાજ કે રૂડાભાઈ આવા બળદ જો અમારે ત્યાં હોય ને દાદાના દરબારમાં તો બહુ કામ લાગે, આવા બળદ. એટલે જો આવા બળદ મળે તો કેજો અમારે જોઈએ છે. અને રૂડાભાઈએ શબ્દ પકડ્યો મહારાજનો, એ કે હા મહારાજ આવા બળદ મળશે ને તો હું જોઈશ. 6 મહિના વરસ દિવસ થઈ ગયું, ફરી વખત મહારાજ મળ્યા. મહારાજ કીધું રૂડાભાઈ પેલા બળદનું શું? એ કે હા મહારાજ પણ એવા બળદ મળતા નથી, તમે જેવું કીધું ને એવા બળદ મળતા નથી. અને મહારાજ થોડાક સમયમાં દેહ મૂકીને ધામમાં સીધાવી ગયા. એ પછી રૂડાભાઈને બળતરા થઈ કે અરર મને એવું કેમ ન સૂઝ્યું કે મહારાજે જ્યારે કીધું આવા બળદ અમારે જોઈએ છે ત્યારે આ બળદ કેમ નું આપી દીધા. પછી 8 જોડી બળદ લઈને ગયા આપવા માટે, પણ તોય બળતરા જેમ છે એમ સમી નહીં, ટાણું ચૂકાઈ જાય. અને તકનો રાજીપો છે, ટાણું છે ને. યોગી બાપા દૃષ્ટાંત આપતા કે ટાણાની થોડીક જે સેવા થઈ જાય ને રાજીપો મળી જાય, કેટલા કામ થઈ જાય. લૌકિક દૃષ્ટાંત છે. પોરબંદરની અંદર દરિયા કિનારે જુનાગઢના નવાબ સાહેબ એનો બંગલો, હવા ખાવા જાય. આ ઉનાળાની સિઝન હોય ત્યારે અમુક સમય માટે ત્યાં વેકેશન પીરિયડની અંદર ત્યાં જતા રહે. એ વખતે બીજા બધા પણ રાજા મહારાજાઓ ત્યાં આગળ આવતા હોય. ગોંડલના રાજા પણ એ વખતે ત્યાં ગયા હતા હવા ખાવા માટે. રાતનો સમય હતો અને કંઈ ઊંઘ નહીં આવતી હોય એટલે ગોંડલ નરેશ આમ દરિયા કિનારે આમ ફરતા હતા, ટહેલતા હતા. રાતના 12:30 વાગ્યાનો સમય થઈ ગયો. આ બાજુ પેલા નવાબ એ તો એના બંગલામાં સૂતા હશે, પણ સૂતા સૂતા એને એકદમ પેલી હોકાની તલપ લાગી. એટલે અડધા ઊંઘમાં ને અડધા જાગ્રત અવસ્થામાં એ એના સેવકને બોલાવે કે અલ્યા આ હોકાની ચલમ ભરી દે. પણ સેવકે ઊંઘી ગયો હશે ઘસઘસાટ, તે સાંભળે નહીં. 2-3 વખત કીધું તો સાંભળવાનું નહીં. એમાં પેલા ગોંડલ નરેશ ત્યાં પોગી ગયા અને એને જાતે પેલી તમાકુ ભરી દીધી ને પેલો હોકો હળગાવી દીધો ને બાપુના હાથમાં આપી દીધો ને અને નવાબના હાથમાં આપી દીધો ને. અને નવાબે ઈ જે હોકાની ફૂંક લીધી અને 2 ફૂંક અંદર ગઈ ને એકદમ આમ કેફ ચડી ગયો અને પછી એને આંખો ખોલી. અત્યારે તો આંખો બંધ જ હતી, કોણે હોકો હાથમાં આપ્યો એ ખબર નહોતી. અને જ્યાં આંખો ખોલી ત્યાં સામે ગોંડલ નરેશ ઉભા હતા. અરે ગોંડલ નરેશ તમે અત્યારે? એ કે હા તમને તલબ લાગી હતી મેં હોકો ભરી દીધો. નવાબ એટલા ખુશ થઈ ગયા એણે કીધું જાઓ આ 25 ગામનું ધોરાજી પરગણું તમને આપ્યું હોકાની 2 ફૂંકમાં. યોગી બાપા કહે કે લડાઈ કરીને જો લેવા ગયા હોત તો આવે હાથમાં, પણ મોજનું મૂલ હોય નહીં, થોડામાં જાજુ કામ થઈ જાય. અરે બાઉદ્દીન કઠિયારા નહીં 2 લાકડીઓની અંદર તો મહેલ ચણાઈ ગયા. જુઓ તમે, ખરેખર રાજીપાની તક સામે આવતી હોય છે. એ જો તક ઝડપાઈ જાય ને ગજબનું કામ થઈ જાય. પણ એ તક ક્યારે ઝડપી શકાય? જ્યારે વિચાર હોય કે મારે એમને રાજી કરવા છે, નહીં તો એમાં શંકા કુશંકા થયા કરે. ભગવાનને સંત પણ જ્યારે આપણને
તનથી, મનથી કે ધનથી સેવા આપે, બહુ કૃપા કરીને આપતા હોય છે સેવા, પણ આપણા મનમાં વિચારો બીજા ચાલવા માંડે, એમને સ્વાર્થ છે એવા વિચારો આવવા માંડે. જો આપણને એમનો મહિમા ન હોય અને રાજીપાનો વિચાર ન હોય તો. યોગી બાપા શાસ્ત્રીજી મહારાજની સાથે ફરે. શાસ્ત્રીજી મહારાજ એ વખતે સારંગપુરના ને ગોંડલના ને ગરડાના મંદિરના કામ ચાલતા હોય એટલે હરિભક્ત પાસે ગામડામાં ગયા હોય તો શું કરે? ખરડો કરે, સેવા નોંધાવો બધા. એ વખતે એક હરિભક્ત હતા એવા, આમ સેવાય કરે પણ એ કે શાસ્ત્રીજી મહારાજ બહુ લોભિયા છે, જ્યારે હવે ત્યારે માગ કરે છે. આ જોગી મહારાજ બહુ સારા, કારણ કે જોગી મહારાજ કઈ માગે નહીં, એ બધી સેવા કરે, ગરમ રોટલીયું જમાડે, એને પથારી કરી દે, સેવા કરે જોગી. આ જોગી બહુ સારા, શાસ્ત્રીજી મહારાજ લોભિયા છે. થોડો સમય થયો, શાસ્ત્રીજી મહારાજ તો ધામમાં પધાર્યા. પછી યોગીજી મહારાજ એના ગામમાં ગયા, કથા વાર્તા પૂરી થઈને પછી યોગી બાપા કે હાલો હવે ખરડો લખાવો બધા. યોગી બાપા બેઠા તો પેલા હરિભક્ત કે આ જોગી પેલા હારા હતા, હવે એ બગડી ગયા. ભગવાનને સંત યોગી બાપા તો દેવા આવ્યા છે, દેતો દેતો ને દેતો જોગીડો દેતો. એ જયારે સેવા આપે છે ને, યાદ રાખીએ, સેવા આપે છે એ પણ આપે છે, એને જરૂર નથી. લક્ષ્મીજી અર્ધાંગના મારી અને તે મારા સંતની દાસી, આવું કીધું છે નરસિંહ મહેતાએ. ભગવાન એમ કે છે કે લક્ષ્મીજી તો સંતની દાસી છે, અને એ આપણને સંપ્રદાયના ઇતિહાસમાં દેખાય છે. શાસ્ત્રીજી મહારાજ પહેલું મંદિર બનાવતા હતા બોચાસણનું, પહેલું જ. જે પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ, નહોતા નાણાં, નહોતા પાણા, નહોતા માણા, નહોતા દાણા, કાંઈ નહોતું. એ મંદિર બોચાસણ પહેલા મંદિરના પાયા ખોદાતા હતા હજી, અને પાયા ખોદતા ખોદતા એમાંથી સોનાના ચરુ નીકળ્યા. જે હરિભક્તો હતા તો ખુશાલ થઈ ગયા, સેવા કરતા હતા. અરે સોનાના ચરુ! દોડતા દોડતા શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા અને કીધું કે સ્વામી, અહીં તો બહુ મોટો ખજાનો પડ્યો એવું લાગે છે. આ પાયામાં જ મહારાજે બહુ દયા કરી આપણા માટે, હવે મંદિર પૂરું થઈ જશે. શાસ્ત્રીજી મહારાજે શું કીધું કે એ ચરુ જેમ છે ને એમના એમ દાટી દો, આપણે એનો ઉપયોગ કરવો નથી. એને પાયામાં દાટી દો, આપણે તો હરિભક્તોની સેવા લેવી છે. આ સેવા મારે હરિભક્તોને આપવી છે અને એનું કલ્યાણ મારે કરવું છે. બહાર ન કાઢવા દીધા ચરુ, હજુ પણ બોચાસણ મંદિરના પાયામાં એ ચરુ એમને એમ દટાયેલા પડ્યા છે, એમણે બહાર કાઢવા દીધા નથી. જો એમને પૈસાનો લોભ હોય, એમને સેવા આપવી છે. શાસ્ત્રીજી મહારાજ ભાવનગર ગયા અને કે અમારે જોડી માગવા જવું છે. કુબેરભાઈ ગામના આગેવાન કહેવાય અને પ્રતિષ્ઠિત ભક્તરાજ કહેવાય, એમના ઘરે શાસ્ત્રીજી મહારાજ રહ્યા હતા. શાસ્ત્રીજી મહારાજને એમણે કીધું કે સ્વામી, તમે અમારા ગુરુ કહેવાઓ અને તમે આવી રીતે ભીખ માગવા નીકળો તો અમારી આબરૂ જાય, એટલે તમે જોડી માગવા ના જશો. શાસ્ત્રીજી મહારાજ કે ના, મારે જોડી માગવા જવું છે. અરે સ્વામી, જોડીમાં જે આવશે એના કરતા ડબલ અમે તમને આપી દઈએ. શાસ્ત્રીજી મહારાજ કે ના, મારી જોડીમાં એક કણકો પણ અનાજ જેનું આવે એને મારે અક્ષરધામ આપવું છે. એ જે પણ સેવા આપે છે ને, તક આપે છે આપણને, ચાન્સ, આ લોકનું અને પરલોકનું અનેક ગણું કરીને આપવા માટે. ગિરધરભાઈ નામના એક ભક્ત સાવરકુંડલા ગામમાં રહે. યોગી બાપા ગામમાં પધાર્યા. ગિરધરભાઈની સ્થિતિ એવી કે રોજનું લાવીને રોજ ખાય, ઘરની અંદર હાલ્લા કુસ્તી કરે, દેવું માથેથી ઉતરે નહીં, પણ ભગત હાચા. યોગી બાપા પાસે આવીને એકદમ ભાવથી એને વાત કરી કે બાપા, આવતીકાલે મારે ઘેર ઉકાળા પાણી કરવા માટે આવો. અને યોગી બાપા કે હા, અમે આવશો ને પછી અમારી હારે બધા 20-25 હરિભક્તો છે ને એ આવશે. તે કોકે કીધું કે બાપા, આ ભગત તો બિચારા સુદામા જેવા છે, એના ઘરમાં કાંઈ નથી. અરે એ તો દેવું કરીને આ બધું કરશે, એટલે તમે એને ના પાડી દો, આપણે એને ઘરે ખાલી પધરામણીએ જવાય, ઉકાળા પાણી કરવા ન જવાય. યોગી બાપા કે તમારે એને આવા નવા ગરીબ રાખવા છે કે સુખી કરવા છે? એ કે હા બાપા, કરવા છે. તો યોગી બાપા કે એટલે અમારે એને ઘરે જવું છે.
અને યોગી બાપા ગયા. એ દેવું કરીને, કંઈક વેચી સાટીને, કંઈક ગીરવે મૂકીને, ઉછીના લાવી અને એણે યોગી બાપાને રસોઈ આપી. અને પછી યોગી બાપાની દ્રષ્ટિ થઈ અને જે પલટાયું આખું, બધા જ સુખી થયા. તને, મને, ધને, દીકરા, દીકરાના દીકરા, ગાડીઓ આવી, બંગલા આવ્યા, દુકાનો થઈ ગઈ, રાજકોટમાં, અમદાવાદમાં, ગામો ગામ બધું થઈ ગયું. પણ એ ભગતને એવી અપેક્ષા નહોતી કે મારે યોગી બાપાને આટલું આપીને મારે પૈસા જોતા છે. એના મનમાં એમ હતું મારે બાપાને રાજી કરવા છે. રાજી કરવાની તક એ આપણને સામેથી આપે છે. સુરતની વાત છે, 1999ની સાલમાં અમે લોકો ત્યાં પેલી પારાયણ માટે ગયા હતા. તો એમાં રોજ પારાયણ સ્થળે જવા માટે ગાડીમાં એક હરિભક્ત લેવા માટે આવે. તો એ હરિભક્ત કેવા કે આમ આપણને લાગે કે પાક્કા ભક્તરાજ, સરસ નવી ગાડી, એકવાર પધરામણે લઈ ગયા, મોટો બંગલો, ફાર્મ હાઉસ મોટું. આપણને ખ્યાલ આવે કે સાધન સંપન્ન હરિભક્ત છે. બીજું કંઈ પૂછ્યું નહોતું, પણ એને સામેથી વાત માંડી. એને કીધું કે સ્વામી, આ જે કંઈ સંપત્તિ દેખાય છે ને, આ છેલ્લા 3-4 વર્ષનું છે. હું તો સાયકલ ઉપર હીરા ઘસવા માટે જતો હતો, મારી પાસે કાંઈ નહોતું. પણ એ સુરતની અંદર મંદિર બનવાનું હતું અને પ્રમુખ સ્વામી મહારાજી આવવાના હતા. મંદિર બનતા પહેલાની વાત. એ વખતે અહીંયા ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજની હીરક તુલા થવાની હતી. તો મારા બધા મિત્રો છે, લાભુભાઈ પાટીલ ને એ બધા, એ મને પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈ ગયા અને કે બાપા આની સેવા લખો તમે. તો બધાની સેવા લખતા હતા. પણ મારા તરફથી એ લોકો એવું કીધું કે આને 5 કેરેટની સેવા આપો, એટલે 25,000 રૂપિયા થયા એ વખત પ્રમાણે. અને 25,000ની સેવા મારા માટે એ સેવા બહુ મોટી ગજા બહારની હતી. પણ બાપા પાસે એ મને લઈ ગયા અને પછી મારાથી ના પાડી શકાય નહીં. મેં કીધું હા બાપા, કરીશું સેવા. પણ પ્રોબ્લેમ શું થયો, મેં હાથો પાડી દીધી, પણ મારી પાસે પૈસા ભેગા થાય જ નહીં. હજી ભેગા કરું ને વપરાઈ જાય, કાંઈક ખર્ચો આવી જાય, કાંઈક ખર્ચો આવી જાય. 6 મહિના પસાર થઈ ગયા, હું આપી ન શક્યો. આ વાતનું એને બહુ દુઃખ રહેતું હતું. એક વખત સ્વામી પાસે ગયા અને વાત કરી કે બાપા, બહુ મૂંઝવણ થાય છે. કે કેમ? કે આપે મને આ સેવા આપી છે ને મારાથી એ પૈસા આપી શકાતા નથી ને, એનું મને દુઃખ થાય છે, મૂંઝવણ થાય છે. બાપા કે મૂંઝાવાનું નહીં, આપી દેવાના. હવે એની તો મૂંઝવણ છે, નથી અપાતા એની તો મૂંઝવણ છે. સ્વામીએ શું કીધું, આ વાત એને દશેરાની શરદ પૂનમની આસપાસ કરી. સ્વામી કે એક કામ કરો, દિવાળી પહેલા આપી દો. ક્યાંથી લાવવા? એને એવી હિંમત કરીને ઉછીના લાવીને, દેવું કરીને, વ્યાજે લાવી અને એણે દિવાળી પહેલા ઠાકોરજીના પૈસા આપી દીધા. એ કે સ્વામી, મેં દિવાળી પહેલા આપ્યા અને લાભ પાંચમથી મારું પાનું પલટાયું, એ પલટાયું. આ જે દેખાય છે ને એ બધું ત્યાર પછીનું છે. જ્યારે તક આપે છે આપણને, જો એ આ લોકમાં ભગવાનને સંત લેવા માટે આવ્યા જ નથી. ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં મંદિર બનાવતા હતા. દાદાના મનમાં થઈ ગયું કે આ ભગવાન આવી ખેંચ બતાવે છે તો મારું મંદિર કેમ પૂરું થશે? શંકા થતી હતી. મહારાજે અડધી રાતે દાદા ખાચરને બોલાવીને કે જો આ મંદિર પૂરું થઈ ગયું. અને આખું સોનાનું મંદિર મહારાજે દાદા ખાચરને બતાવી દીધું કે જો અમારે મંદિર ઊભું કરવું એમાં વાર નથી, અમારે બીજાને સેવા આપવી છે. રાજી કરવાની તક એ ઊભી ન કરે તો આપણી પાસે એવું શું છે કે આપણે ભગવાનને સંતને આપી શકીએ? અને કાંઈ જોતું નથી, બધાને એ આપે છે. આપણે શ્વાસ પણ એની શક્તિથી લઈએ છીએ, એને આપણે આપવાના શું? તનથી, મનથી, ધનથી આપણે શું આપી શકવાના? એક ચાન્સ આપે છે. પ્રગટ ભગવાન પૃથ્વી પર હોય, સત્પુરુષ પૃથ્વી પર હોય, ચાન્સ આપે છે આપણને રાજીપાની તક. જો એ વખતે લક્ષ્ય નિશ્ચિત ના હોય ને કે મારે રાજીપો કમાવો છે, સામે આવેલી તક જતી રહે. બીજું બધું કમાઈએ, રાજીપો મળી શકે નહીં. રાજીપો નાની વસ્તુ નથી, પ્રસન્નતાની પ્રાપ્તિ. તો બીજી વાત આ છે કે જો રાજીપાનો વિચાર હશે ને તો ભક્તિ કરતા કરતા ટાઈમે રાજીપાની તક આપણે ઝડપી શકીશું. ગોંડલની અંદર યોગીજી મહારાજના અમૃત મહોત્સવ માટેની મીટિંગ થઈ 1967ની સાલમાં.
પેલા વિચાર હતો જ કે યોગી બાપાનું પ્રિય સ્થાન ગોંડલ, એટલે ગોંડલમાં જ એમનો અમૃત મહોત્સવ થવો જોઈએ. પણ પ્રોબ્લેમ શું આવ્યો કે એ જ વર્ષે વરસાદ બહુ જ ઓછો પડ્યો. દુકાળની પરિસ્થિતિ. જાન્યુઆરી મહિનાની અંદર ગોંડલ શહેરની અંદર પીવાના પાણીની તંગી, અઠવાડિયે એકવાર પાણી મળે એવી સ્થિતિ હતી જાન્યુઆરી મહિનામાં. અને યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ આવે મે મહિનાની અંદર, ભર ઉનાળાની અંદર. જો જાન્યુઆરીમાં પાણી ન હોય તો મે મહિનામાં ક્યાંથી હોય? એટલે જે આયોજકો હતા, ટ્રસ્ટીઓ હતા, વડીલ સંતો હતા, એ બધાને વિચાર થયો કે આપણે ગોંડલમાં તો આ ઉત્સવ થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં, આપણે સ્થાન બદલો. યોગીજી મહારાજની હાજરીમાં મીટિંગ થઈ, પ્રમુખ સ્વામી મહારાજ હાજર. એ વખતે બધા મોટા મોટા હરિભક્તોએ વાત શરૂ કરી કે ઉત્સવ ક્યાં કરવો. એટલે મગનભાઈ સેક્રેટરીએ વાત કરી કે બોચાસણ આપણું ગાદી સ્થાન કહેવાય અને ત્યાં પાણીનું બહુ સારું છે, આપણે બોચાસણમાં ઉત્સવ કરો. તો મોટા સ્વામી હતા યજ્ઞપ્રિય સ્વામી, એણે કીધું કે ભાઈ એના કરતા અટલાદરા કરો ને, અટલાદરા બહુ સારું સ્થાન છે, આપણે ત્યાં અમૃત મહોત્સવ કરીએ. ખેંચતાણ ચાલી, અહીં કરીએ, અહીં કરીએ, અહીં કરે. છેલ્લે વાત યોગીજી મહારાજ ઉપર આવી કે બાપા આપ હવે કહો કે આપની શું ઈચ્છા છે. હવે યોગીજી મહારાજની ઈચ્છા ક્યાં હોય? એમની ઈચ્છા તો ગોંડલમાં જ હોય. પણ આ બધા જે વિચાર કરવા વાળાને મોટા મોટા બેઠા હતા, યોગી બાપા હિંમત ન કરે એમની સામે બોલવાની. એટલે યોગી બાપા કે આપણે એક કામ કરો, પ્રમુખ સ્વામી કે એમ કરો. વાત આવી પ્રમુખ સ્વામી મહારાજ ઉપર. જુઓ એની ગુરુ ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજ એમને જોયું કે યોગી બાપાની મરજી અહીંયા છે, એટલે બધાની વચ્ચે એમને એ વાત પકડી કે આપણે ઉત્સવ ગોંડલમાં જ કરવો છે. તો મોટા સ્વામી તો તૂટી પડ્યા, એટલા ગાંડાના ભાઈ તને ભાન પડે છે? પાણી ક્યાંથી લાવીશ? આ આબરૂ જશે, લાખો માણસો આવશે, પાણી વગર કેવી રીતે સમયો થશે? પ્રમુખ સ્વામીએ સામે એ વાતની જવાબદારી પોતાના પર લીધી. એમણે કીધું મોટા સ્વામી, યોગી બાપાની મરજી છે ને, પાણી ગમે ત્યાંથી લાવશું. અરે પણ ગમે ત્યાંથી ક્યાંથી લાવીશ ઉનાળામાં પાણી? પ્રમુખ સ્વામી કે સ્વામી જો કાંઈ નહીં થાય ને તો પેલા જેતપુર પાસે ભાદર ડેમ છે ને, એમાંથી પાઇપલાઇન નાખીને પણ પાણી અહીં લાવશું, પણ સમયો અહીંયા જ કરવો છે. હવે આ મહંમદ તગલક જેવા વિચાર કહેવાય. એ વખતે ભાદર ડેમમાંથી કોઈ 50 કિલોમીટરની પાઇપલાઇન આજે કોઈ સંસ્થામાં વિચાર ન કરી શકે. સ્વામી એ વખતે ગુરુના વચનમાં ને ગુરુની મરજીમાં હોમાનાર કેવા હોય. એમણે કીધું કે અહીં જ કરવો છે સમયો. બધાએ કીધું કે ભલે ત્યારે તમે અહીં કરી નાખો. જય બોલાઈ ગઈ. યોગી બાપા રૂમમાં ગયા. પછી પ્રમુખ સ્વામી મહારાજને બોલાવ્યા, 2 હાથે ધબ્બા માર્યા કે તમે બહુ સારું કર્યું કે આ ઉત્સવ અહીં લે આવે. જુઓ પછી એમણે રાત દિવસ મહેનત કરી છે પાણી માટે. કેટલા બોર કરાવ્યા. પછી છેક વેરી તળાવમાંથી એક બોરમાં પાણી નીકળ્યું ને ત્યાંથી સ્વામીએ પાઇપલાઇન નાખી. કાળઝાળ ગરમીની અંદર પ્રમુખ સ્વામી મહારાજે 2 મહિના સુધી ઉજાગરા કરી અને એ પાણી લાવ્યા છે. પણ શા માટે એમણે આવું કર્યું? સ્વામી જાણે છે કે જો આપણે ગોંડલમાં સમયો કરશું તો મહેનત વધારે પડવાની છે. એ પોતે બહુ કુશળ આયોજક હતા પ્રમુખ સ્વામી મહારાજ. એકવાર આફ્રિકાની અંદર સહેજે સહેજે સંતો સાથેની વાર્તાલાપમાં પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલી ગયા હતા, સ્વામી કે 1,00,000 માણસ ભેગા થવાના હોય, એટલો મોટો ઉત્સવ થવાનો હોય, અને મને અગાઉથી કોઈ પણ પ્રકારનું રિપોર્ટિંગ કરવામાં ન આવ્યું હોય, અને ઉત્સવ શરૂ થવાના 1 કલાક પહેલા સ્વામી કે હું ત્યાં પહોંચું અને એક નજર હું ત્યાં ફેરવું, ત્યાં શાસ્ત્રીજી મહારાજની કૃપાથી મને એવી ખબર પડી જાય કે ક્યાં કેટલી વ્યવસ્થા છે અને ક્યાં કેટલી અવ્યવસ્થા છે, ક્યાં કેટલો ખોટો ખર્ચો કરવામાં આવ્યો છે, ક્યાં કેટલી ખોટી કરકસર કરવામાં આવી છે. સ્વામી કે મને એક નજરમાં ખબર પડી જાય. આ પ્રમુખ સ્વામી મહારાજ હતા. તેમને ખબર ના પડે કે જો આપણે ગોંડલમાં ઉત્સવ કરશું તો ખર્ચો કદાચ વધારે થશે, મેન પાવર વધારે જોશે, મની પાવર વધારે જોશે, રિસ્ક ફેક્ટર વધારે છે. આ બધું જાણતા હતા. પણ એ સમજતા હતા ઉત્સવ લોકોને રાજી કરવા માટે નથી, મારા ગુરુને રાજી કરવા માટે છે. જો ગુરુ રાજી ના થાય બધું નકામું.
એમણે જે કંઈ જિંદગીભર જે કાંઈ કર્યું બધું ગુરુને રાજી કરવા માટે કર્યું. છેલ્લે એમના જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લે શું વાત કરી? સારંગપુરની અંદર જ્યારે એમના જીવનના છેલ્લા વર્ષો હતા અને એ વખતે સ્વામીએ વાત કરી કે મારા દેહનો અગ્નિ સંસ્કાર તમે આ જગ્યાએ કરજો. કઈ જગ્યાએ? સ્વામી કહે કે મારી દ્રષ્ટિ એ મહારાજની સામે હોય, મારી દ્રષ્ટિ સ્વામિનારાયણ ભગવાનની સામે હોય અને મારા ગુરુની દ્રષ્ટિ મારા પર હોય, એ જગ્યાએ મારો અગ્નિ સંસ્કાર તમે કરજો. છેલ્લે પણ મારા ગુરુની દ્રષ્ટિ મારા પર પડે એ સિવાય એમને કોઈ ઈચ્છા જ નહોતી. ગુરુની દ્રષ્ટિ, ગુરુનો રાજીપો, એની જેને તમન્ના હોય એ પુરુષ કેવા ચમત્કાર સર્જી શકે છે. અને એની વચ્ચે એક ક્ષણ ભૂલી શકતા નથી પોતાના. આફ્રિકાની અંદર 95ની સાલમાં એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો. સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે આટલી બધી પ્રવૃત્તિ કરો છો, સતત વિચરણ કરો છો, એની વચ્ચે તમે ભગવાનનું અખંડ અનુસંધાન કેવી રીતે રાખો છો? એ પ્રશ્નના જવાબમાં પ્રમુખ સ્વામી મહારાજે કીધું, સિમ્પલ જવાબ આપ્યો. સ્વામી કહે કે તમે જેને રાજી કરવા માટે બધું કરતા હો ને એનું સહેજે અનુસંધાન રહ્યા કરે. સ્વામી કે અમે જે કંઈ કરીએ છીએ બધું એમને રાજી કરવા માટે કરીએ છીએ, એ અમારું નિશાન છે. ગુરુનો રાજીપો. યોગી બાપા મુંબઈમાં હતા, યુવકો બધા બેઠા હતા અને રાત્રે ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોની ચેષ્ટાનું ગાન થતું હતું. ચેષ્ટા જે મહારાજના વખતથી આપણા સંપ્રદાયની અંદર પરમહંસોએ પ્રવર્તાવેલી પ્રણાલિકા, મહારાજના ચેષ્ટાનું ગાન થતું હતું. લીલા ચિંતામણી, ચિન્ન ચિંતામણી બધાનું. અડધો કલાક સુધી બધા યુવકો પણ બેઠા હતા. ગાન પૂરું થયું પછી યોગી બાપાએ એકદમ પ્રશ્ન પૂછ્યો, કિશોરભાઈ, આપણે તો આ ચેષ્ટા બોલ્યા, પણ જે અમુક હોય એ બધા શું કરતા હશે કે જેને ભગવાનની ઉપાસના ના હોય એ શું કરતા હોય? તો કે એ તો કે સ્વામી એ તો અલખ નિરંજન, એને ભગવાન જ ન હોય માથે બેઠા હોય એને શું કરવાનું? એને કઈ લીલા ચરિત્ર નહીં, એ તો અહમ આત્મા સો પરમાત્મા બ્રહ્મો અહમ બ્રહ્માસ્મી એવું માનવા વાળા હોય. એને કઈ ચેષ્ટા બેસતા ના હોય, કઈ ભગવાનના લીલા ચરિત્ર ના હોય. એ વખતે યોગી બાપા બોલ્યા. બાપા કે આપણે તો માથે ધણી બેઠા છે એટલે આપણે બોલવાની હોય. શું વાત કરી? એક ધણી આપણે માથે બેઠા છે. આપણે જે કાંઈ ક્રિયાઓ કરીએ છીએ ને એ ક્રિયાઓની નોંધ લેનાર એક ધણી બેઠા છે. આપણે હરાયા ઢોર જેવા નથી. એ ધણી આપણી ક્રિયાની નોંધ લે છે, એમનો રાજીપો આપણા પર થાય છે, આપણી દરેક ક્રિયાનું ફળ આપે છે. એ ધણીની સામે જેની નજર છે એને ક્યારેય અંતરમાં ખાલીપો રહેતો નથી. બધી ક્રિયાની નોંધ લેવાય છે. આપણે બોલીએ, ચાલીએ, ઉઠીએ, બેસીએ, આવી નજર ભગવાન અને સંતની સામે રહે તો એ તક ઝડપી શકે છે. આ બીજું કારણ છે કે શા માટે આપણે રાજીપાના વિચારથી બધી ક્રિયા કરવી જોઈએ. અને ત્રીજું કારણ છે શા માટે રાજીપાના વિચારથી કરવી, શા માટે કર્મ ભગવાનને અર્પણ કરવા. તો ત્રીજું કારણ એ છે કે જો આ નહીં હોય ને તો ચોક્કસપણે આપણે ફંટાઈ જવાના. ભક્તિ કરતા કરતા પણ ફંટાઈ જાય. કેવી રીતે? મહાત્માને પૂછ્યું કે કેટલી માળા ફેરવો છો? જવાબ આપ્યો, જેવો માણસનો ભરાવો. જાજા માણસ હોય તો જાજી માળા ફરે. ભક્તિ થાય માન માટે થાય. આ વાત શ્રીજી મહારાજે કરી છે ગરડા મધ્યના 41મા વચનામૃતમાં કે ભગવાનનો ભક્ત હોય, ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય તો પણ માનનો સ્વાદ મૂકી શકાતો નથી. જેમાં પોતાના વખાણ થાય એ કરવું સારું લાગે, અને જો વખાણ ન થાય તો હવા નીકળી જાય. નીલકંઠ વર્ણી શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી વેશે જ્યારે ભારતની યાત્રા કરતા હતા, બન્યું એવું કે એક સ્થાનની અંદર મહારાજ પહોંચ્યા. ત્યાંનો રાજા બહુ ભાવિક હતો. મહારાજનું સ્વાગત સન્માન કર્યું. પછી એમણે વાત કરી મહારાજને, શ્રીજી મહારાજને કે મહારાજ, આ અમારા રાજ્યની બાજુમાં એક જંગલ છે અને જંગલની અંદર એક મહાત્મા રહે છે. બહુ જ ચમત્કારિક
બહુ જ ઉચ્ચ સ્થિતિવાળા. કેમ કે એ એવા મહાત્મા છે, કાંઈ ખાતા નથી, કાંઈ પીતા નથી, એમને એમ રહે છે. વરસમાં ગુફાની અંદર રહે છે, વરસમાં એક જ વાર ગુફામાંથી બહાર આવે છે. એનો દિવસ નિશ્ચિત છે, શરદ પૂર્ણિમાના દિવસે એ પોતે બહાર આવે. અને જ્યારે બહાર આવે ત્યારે અમે બધા વાંચતે ગાજતે એમના દર્શન કરવા માટે જઈએ છીએ. વરસમાં એક વાર બહાર આવે. મહારાજે કીધું નીલકંઠ વર્ણીએ કે એવું તો ન બને કે કાંઈ ખાતો. કે હા મહારાજ, કાંઈ ખાતો નથી. તો નીલકંઠ વર્ણી બોલ્યા કે કાંઈ નહીં ખાતો હોય ને તો માન ખાતો હશે. અરે એવું તે કાંઈ હોય, માન ખવાય? હા, તમારે જોવું છે? રાજે કે હા જોઈએ. એક કામ કરો, આ 2 દિવસ પછી પેલી આવે છે પૂનમ, જે દિવસે બહાર આવવાની તારીખ છે, એક કામ કરો, આ વખતે બધે એવી જાહેરાત કરાવી દો કે કોઈએ મહાત્માના દર્શન કરવા જવાનું નથી. રાજાએ પણ નહીં, પ્રજાએ પણ નહીં, કોઈને જવાનું નથી. ઢંઢેરો પીટાઈ ગયો, રાજાનો આદેશ થઈ ગયો. આ બાજુ કાઉન્ટ ડાઉન ચાલતું હતું, અંદર પેલા મહાત્મા બેઠા હતા, 1 દિવસ બાકી, અડધો દિવસ બાકી, અને પૂનમ થઈને બહાર આવ્યા. મનમાં હતું કે હજારો માણસો ભેગા થયા હશે, મારો જય જયકાર કરતા હશે, મારા દર્શન કરવા માટે આવ્યા હશે, ઢોલ નગારા વાગતા હશે. આવા વિચાર સાથે બહાર આવ્યા, અને બહાર આવીને જોયું કોઈ નહીં. અરે મારું કેલેન્ડર તો નહીં બદલાઈ ગયું હોય? કેમ આ કોઈ દેખાયા નહીં? ઝાડ ઉપર ચડ્યા કે કોઈ આગે આગે કોઈ દેખાય છે? આગે આગે કોઈ નહીં. જ્યારે કોઈને ન જોયા ને, કે હવે મારો કોઈ ભક્ત ના રહ્યો, એટલો બધો આંચકો લાગ્યો, હાર્ટ એટેક આવી ગયો, હાર્ટ ફેલ. પડ્યા હેઠે, ત્યાં ને ત્યાં ઉપડી ગયા. નીલકંઠ વર્ણીએ કીધું રાજાને કે જોયું એ શું ખાતા હતા? એ વર્ષે એક દાડો જે વાહ વાહ થતી હતી ને, કનક તજ્યો કામિની તજ્યો, તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. સ્વાદ આવે એનો. તો ભક્તિ કરતા હોય તો પણ મંદિરમાં હું સેવા કરું તો મારું નામ બોલાવવું જોઈએ, મારી કદર થવી જોઈએ, મને આગળ બેસાડવો જોઈએ, મારો હાર તોરા થવા જોઈએ. આ થાય એ બરાબર, પણ જો એની ઈચ્છા રાખે ને તો આપણું ભક્ત પણ જતું રહ્યું. હું સગવડ ત્યાં જાઉં સમયાની અંદર મને વીઆઈપી પાસ મળવો જોઈએ, મને બોલાવવો જોઈએ. જો એ ન થાય તો પતી ગઈ વાત. માન એ જો તાનીઓ ધાનીઓ અને માનીઓ સત્સંગ હોય ને, એ ટકે નહીં, એને વિઘ્ન આવી જાય. ગોખરવાળા ગામમાં ગયા ગુણાતીતાનંદ સ્વામી. ચોમાસાનો વખત હતો, રાતનો સમય હતો. સ્વામી કથા ચાલુ કરી, હરિભક્તો બધા બેઠા હતા, બહાર ગારો હતો. હવે ગારાવાળા પગે કોઈ અંદર આવી જાય તો પેલું જે પાથર્યું હોય, પાથરનું મોદિયું, એ બગડી જાય. એટલે ત્યાં બહાર એક ફળિયામાં એક પાણીની ડોલ રાખી હતી, એક ડબલું રાખ્યું હતું, પેલો લોટો રાખ્યો હતો. જે કોઈ આવે પગ ધોઈને અંદર આવે. બધા પગ ધોઈને જ આવતા હતા. પણ ગામના એક પટેલ, નામ એનું હરખા પટેલ, એ હોંશે હોંશે આવતા હતા જલ્દી જલ્દી, અને ઉતાવળમાં ભૂલી ગયા. તે પગ ધોયા વગર અંદર આવવા માંડ્યા. ગુણાતીતાન સ્વામી કથા કરતા કરતા બોલ્યા કે હરખા પટેલ ઉભા રહો, પગ ધોઈને અંદર આવો. આટલું કીધું ને, અને પટેલને લાગી આવ્યું, મને પગ ધોવાનું કીધું. ત્યાંથી યુ-ટર્ન લીધો ઘર ભેગા. એ દિવસે તો ન આવ્યા, બીજે દિવસે ન આવ્યા, ત્રીજે દિવસે ન આવ્યા. એટલે સ્વામીએ કીધું કે હરખા પટેલ કેમ દેખાતા નથી? માંદા તો નથી ને? તપાસ કરો. કોકને મોકલ્યા. અરે હરખા પટેલ, તમને સ્વામી યાદ કરે છે, કેમ નથી દેખાતા? તો હરખો ભગત બોલ્યા કે સ્વામીને કહેજો કે હરખો પગ ધોઈને આવશે મંદિરમાં, એ પેલા નહીં આવે. એટલું ખોટું લાગી ગયું. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર આ પ્રસંગ કહેતા બોલ્યા કે હરખા પટેલ પગ ધોવા ગયા છે, હજી નથી આવ્યા. હજી એટલે આ 5 પેઢી જતી રહી. એ તો મોટા પુરુષ તો જોતા હોય ને, જીવને જોતા હોય. કેટલું અંતર પડી જાય. જો આપણે ભક્તિ કરતા કરતા પણ માનની ઈચ્છા અંતરમાં રહ્યા કરે તો આપણને ગમે ત્યારે ધક્કો લાગી જાય. અને કદાચ ધારો કે ધક્કો ન લાગે, જિંદગીભર આપણને માન મળતું જ રહે, તોય શું કમાણા?
રાજીપાની ઈચ્છા વિના આપણે ગમે તેટલું કર્યું ને, આપણું અંતર ખાલી રહેવાનું, અંતરે શાંતિ ન થાય. સન્માન મળે, શાંતિ ન મળે. એટલે આપણને ભગવદ્ ગીતા એ કહે છે કે કર્મ માત્ર ભક્તિ કરો, વ્યવહાર કરો, ભગવાનને અર્પણ કરતા શીખો, એ વિના બીજી કોઈ ઈચ્છા ન રાખો. લોક વ્યવહાર કરતા કરતા પણ આપણી ફરજ અદા કરી દીધી એટલે કરી દીધી. ઘણાને એવું હોય છે કે હું ઘરમાં આટલું બધું કરું છું, મારી કદર થતી નથી. અરે ભાઈ, કદર કરવા વાળા કરે છે, ભગવાનને રાજી કરવા કરો ને. ફરજ અદા કરી દો, પછી ભગવાનને જેનામાં રહીને જેટલું ફળ આપવું હશે એટલું આપશે. ફળ આપનાર એ બેઠા છે, બીજા કોઈ પાસેથી આપણે કાંઈ અપેક્ષા નથી. એ રાજી થયા તો બધું આવી ગયું. તો આ છે રાજીપાનો વિચાર. આ છે ભગવાનને કર્મ અર્પણ કરવા. એ એક અંદરની એક સાચી ભક્તિની ભાવના છે. પણ આવી ભાવના ઉત્પન્ન ક્યારે થાય? ગઈકાલે આપણે એ જોતા હતા કે એના માટે જ્ઞાન જોઈએ, એના માટે દ્રષ્ટિકોણ જોઈએ. જે દ્રષ્ટિકોણમાં આપણે પોતાના સ્વરૂપને સમજીએ, જગતના સ્વરૂપને સમજીએ, ભગવાનના સ્વરૂપને સમજીએ. પોતાના સ્વરૂપને સમજવાની વાત આવી કે આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. જ્યારે એ વાત આપણે ભૂલી જઈએ ત્યારે શું થાય? તો આપણી જે કાંઈ ક્રિયાઓ થાય ને અહમ મમત્વથી થાય. આખું મહાભારત જુઓ તમે, જ્યાં જ્યાં પ્રશ્ન થયા છે ને ત્યાં બધે દેહાભિમાન આડો આવીને ઊભું છે. દુર્યોધન, એને ખોટું કેમ લાગ્યું? બસ આટલું જ કે જ્યારે ઇન્દ્રપ્રસ્થની અંદર પાંડવોએ નવી સભા બનાવી, નવો મહેલ બનાવ્યો અને એની અંદર એટલું બધું આમ કૌતુક મૂક્યું હતું. જળ હોય ત્યાં સ્થળ દેખાય, સ્થળ હોય ત્યાં જળ દેખાય. દુર્યોધન એમાં આવ્યો જોવા માટે. એક તો ઈર્ષા અંતરમાં હતી જ કે આ પાંડવોએ આવું ક્યાંથી બનાવ્યું. અને એની અંદર પાછું જ્યાં પાણી હતું ત્યાં આગળ, એટલે પાણી નહોતું ત્યાં લુગડા ઊંચા લીધા, અને જ્યાં પાણી હતું ત્યાં પડ્યો અંદર. અને દ્રૌપદી હસી. જોકે દ્રૌપદી હસી, એમાં દ્રૌપદીનું માન હતું. એ છે કોકની ખામી ઉપર હસવું, એ આપણો અહંકાર છે. અને એને હસતા જોઈએ, હસવા હસવામાં ફેર હોય છે. અને દુર્યોધનને જે હાડોહાડ લાગી આવ્યું, એને એ વખતે એના અંતરની અંદર જે ઘા લાગ્યો, એમાંથી તો મહાભારત થયું. તો આ બાજુ દુર્યોધનનું માન આવ્યું, દ્રૌપદીનું માન નડ્યું, તો યુધિષ્ઠિરનું માન નડ્યું છે. જ્યારે એમને જુગાર રમવા માટે બોલાવવામાં આવ્યા, ખબર હતી કે આ કપટી માણસો છે, પહેલી વખત તો બધું હારી ગયા, બધું હારી ગયા. અને જ્યારે પાછા ફરતા હતા એ વખતે ધૃતરાષ્ટ્રને શાપની બીક લાગી, દ્રૌપદીના શાપની. એટલે એણે એક વખત બધું પાછું આપી દીધું, બધું પાછું આપી દીધું. પછી યુધિષ્ઠિર પાછો વળતો હતો અને ત્યાં ફરી દુર્યોધને કહેણ મોકલ્યું કે હજી લડવું હોય, હજી જુગાર રમવો હોય તો આવી જાઓ. અને યુધિષ્ઠિર બીજી વખત ગયા છે. કેમ? મને કોઈ પડકાર ફેરવે કરે તો હું ના ન પાડું, બસ અહંકાર. ખબર છે કે આમાં કંઈ માલ નથી, અને છતાંય પણ પોતે જુગાર રમવા માટે ગયા. એ અહંકાર છે, દેહાભિમાન છે. હું, મને. પેલી બાજુ દ્રોણાચાર્ય, એનો એક દેહાભિમાન છે. કારણ કે દ્રોણાચાર્ય, એને દ્રુપદની સભાની અંદર એનું અપમાન થયું, મને આવું કર્યું, હવે હું બતાવી દઈશ. એટલે એને પાંડવોને કૌરવોને તૈયાર કર્યા ને લડાવ્યા ને બાંધ્યો દ્રુપદને. તો દ્રુપદને થયું મારું અપમાન કર્યું, હવે હું બતાવી દઈશ. એને તપશ્ચર્યા કરીને કે મારો દીકરો એવો થાય કે જ્યાં દ્રોણાચાર્યને મારે, અને ધૃષ્ટદ્યુમ્નને ઉત્પન્ન કર્યો. આ બાજુ જયદ્રથ દ્રૌપદીને ઉપાડીને ભાગતો હતો, અને એ વખતે પાંડવોએ એને પકડ્યો અને જે માર્યો અને જે એનું અપમાન કર્યું, એમાં જયદ્રથ છે એને એટલું બધું અપમાન લાગી ગયું, હવે હું જોઈ લઈશ. એટલા માટે એને તપશ્ચર્યા કરી, શિવને પ્રસન્ન કર્યા અને કહે કે મારે પાંડવોને મારવા છે. શિવજીએ કીધું કે મારી તો નહીં શકે, પણ અર્જુન સિવાયના 4 પાંડવોને તું રોકી શકીશ. એમાં જયદ્રથ છે એ અશ્વત્થામાના વધની અંદર નિમિત્ત બન્યો. આ બધી મહાભારતની લાંબી કથાઓ છે, આપણે બધી કથા નથી જોતા. પણ જ્યાં જ્યાં નડ્યું છે ને તે દેહાભિમાન આવીને પડ્યું છે. દેહાભિમાન, હું. આ ભારત દેશના પ્રશ્નો એ દેહાભિમાનના પ્રશ્નો છે. જ્યાં જોશું ને ત્યાં અહમ મમત્વ છે, ખેંચતાણ છે.
પ્રશ્નો પાણીના નથી, પ્રશ્નો અહમ મમત્વના છે. ગોંડલની બાજુમાં વાસાવડ નામનું એક ગામ છે. ગામની અંદર એવું થયું કે ત્યાં આપણે જે અજમેરા શેઠ છે, હરિભક્ત છે, એણે ગામમાં ચેકડેમ બનાવી દીધો. ચેકડેમ બનાવી દીધો એટલે પાણીની બચત થઈ, પાણી રોકાયું, એને લીધે બધા તળ હાજા થયા. ગામમાં બહુ ફાયદો થઈ ગયો, બધાને લાભ થયો. બાજુના એક ગામની અંદર બીજા બધા માણસોએ જોયું કે એને થયું કે આ તો બહુ સારું થયું, આવું આપણા ગામમાં કેમ ન કરી આપે. એટલે એણે વાત કરી કે તમે અમારા ગામમાં આ ચેકડેમ કરી આપો. તો એ તો તૈયાર હતા કે સારું તમારા ગામમાં ચેકડેમ કરી આપું. કરવા માટે ગયા, પણ ત્યાં ગામના સરપંચને થયું કે આ મને કેમ ન ભેળવ્યો. સીધે સીધા શું કામ ગયા, હવે હું ગામમાં ન થવા દઉં, ન થવા દીધો. મને ન ભેળવ્યો ને એટલે હું ગામમાં નહીં થવા દઉં. અને ગામમાં પાણીની ખેંચ એ લોકોને રહી. શેને લીધે? પાણીની ખેંચને લીધે રહી, સ્વભાવને લીધે. 1987-88ની સાલમાં દુકાળ થયા પછી BAPS સંસ્થાની અંદર એક અભિયાન ચાલ્યું પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે કે આપણે પેલા કુવા રિચાર્જ કરવા માટેનું અભિયાન ચલાવો. ગામડે ગામડે સ્વયંસેવકોને મોકલ્યા. સંસ્થા તરફથી પાઇપલાઇન નાખી આપી કે અમુક પાઇપલાઇન સંસ્થા નાખી આપશે, પણ તમારા ખેતરનું પાણી તમારા કુવામાં નાખો તો એ કુવાનું પાણી કામ લાગે આખું વર્ષ. પહેલું વર્ષ તો સફળ ગયું. બીજું વર્ષ ઉનાળો ચાલતો હતો. પ્રમુખ સ્વામી મહારાજે સ્વયંસેવકો ને બધા કાર્યકર્તાઓને કીધું કે જુઓ, આ ગયા વર્ષે તો બધાએ કર્યું, પણ આ વર્ષ દરમિયાન પેલી પાઇપલાઇન તૂટી ગઈ હશે, કોકની નીકળી ગઈ હશે. તમે ફરી પાછા એ ખેતરોમાં જાઓ અને ખેતરે ખેતરે જઈને પાછું જો પાઇપલાઇન તૂટી ગઈ તો હરખી કરવાનું કહો, અને ફરી કુવા રિચાર્જ. ચોમાસું આવશે પેલા પતી જાય કામ. જ્યારે સંસ્થાના સ્વયંસેવકો ગયા એક ખેતરની અંદર, ઓલા ભાઈએ તો પાઇપલાઇન હંકેલીને કાઢી જ નાખી હતી. અલા આ નાખી દો પાછી, હમણાં ચોમાસું આવશે. પેલો કે નથી નાખવી. પણ કેમ નથી નાખવી? એ કે ના નથી નાખવી. કેમ? એ કે હું આમાં પાણી નાખું છું ને, આમાં ખેતરનું વધારાનું પાણી આમાં હું નાખું છું, તે બાજુવાળાના તળ ઊંચા આવી જાય છે. એ કે પણ એમાં કઈ તમને કઈ? એ કે ના મને કઈ નુકસાન નથી જતું, પણ એને કેમ વધી જાય છે કે મારે નથી નાખવા. આ મને મમત્વ. પ્રોબ્લેમ શેના છે? નર્મદા યોજના ઘણા દશકો પહેલા બની ગઈ હોત જો અહમ મમત્વ ના હોત તો. ક્યાંક ને ક્યાંક માણસનું અહમ પરિવારમાં, કોઈ સામાજિક સંસ્થામાં, જ્ઞાતિમાં, દેશમાં, દુનિયાના જેટલા પ્રશ્નો છે, જેટલા વિશ્વયુદ્ધો થયા છે, બધાનું મૂળ તપાસો. અહમ અને મમત્વ. બીજા બધાની વાત જવા દો. આપણે પર્સનલ લાઈફમાં સુખી થવું હશે ને, તો પણ હું દેહ નથી અને હું આત્મા છું એ જ્ઞાન પર આવવું જ પડશે. કારણ કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી સર્વે સમજણ વૃથા છે, એવું સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. સર્વે સમજણ વૃથા. એને કોઈ દિવસ સંપૂર્ણ સુખ શાંતિ જે આપણને ભગવદ્ ગીતા લઈ જવા માંગે છે નહીં આવે. એટલે આપણને જ્ઞાન આપવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન આ જ્ઞાન લઈને પૃથ્વી પર આવ્યા. એ નાના બાળકોને પણ આ જ્ઞાન આપતા અને મોટા પરમહંસોને પણ આ જ્ઞાન આપતા. અગતરાય ગામની અંદર જ્યારે સ્વામિનારાયણ ભગવાન પર્વતભાઈના ભાઈ ભીમભાઈના ખેતરમાં હતા, એક સભા ભરાઈને બેઠી હતી. એક નાનો, એક નિમ્ન જ્ઞાતિનો બાળક એ ત્યાં રમતો હતો, હરિજન જ્ઞાતિનો બાળક. તો મહારાજને એમની દયા આવી. મહારાજે પ્રેમથી એને નજીક બોલાવ્યો અને શ્રીજી મહારાજે એને પૂછ્યું કે તું કોણ છે? એ વખતે જે રીતે સમાજમાં એમ રહેતા હતા એટલે એ રીતે જ ટેવાયેલા હતા. એમણે કીધું કે મહારાજ હું તો હરિજન છું. નાનો બાળક હતો. મહારાજ કે ના, તું હરિજન નથી, તું આત્મા છે. બોલ હું આત્મા છું. શ્રીજી મહારાજને ગૌરવ આપવા માંગતા હતા કે જ્ઞાતિ તો દેહને હોય, તું તો આત્મા છે, સચ્ચિદાનંદ છે, તું બોલ હું આત્મા છું. એ કે ના બાપજી હું તો હરિજન જ છું, મને ખબર છે ને હું હરિજન જ છું. મહારાજ કે ના તું આત્મા છે, બોલ 5 વાર બોલ. 5 વાર એને બોલાવ્યું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. પછી કે બોલ કોણ છે? એ કે ના હું તો હરિજન જ છું.
મહારાજ કે 100 વાર બોલ. કેટલો ટાઈમ એની પાછળ કાઢ્યો શ્રીજી મહારાજે. 100 વખત એની પાસે બોલાવડાવ્યું કે હું દેહ નથી, હું તો આત્મા છું. 100 વખત. પછી મહારાજ કીધું બોલ હવે તું કોણ છે? એ કે તમે મારી પાછળ પડી ગયા છો એટલે બોલો છો હું આત્મા છું, બાકી હું છું તો. આ એક દ્રષ્ટાંત આપ્યું છે, પણ હકીકતમાં આપણી સ્થિતિ પણ એવી જ છે. આપણે ટાણે છે ને દેહ જ થઈ જઈએ છે. એ વખતે આપણને યાદ રહે હું આત્મા છું. આ જ્ઞાન એમણે બધાને આપવું હતું. અને એનાથી આગળનું જ્ઞાન, આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. પણ આપણે આત્મા એટલે કેવા આત્મા? આપણું સ્વરૂપે અક્ષર છે, બ્રહ્મ છે, ગુણાતીત છે. આ સત્સંગ આપણી દ્રષ્ટિ કેટલી વિશાળ કરે છે જુઓ તો ખરા. આ દુનિયાની અંદર જેમ જેમ આપણું જ્ઞાન વિસ્તૃત થતું જાય તેમ તેમ આપણી દ્રષ્ટિ વિશાળ થતી જાય. દાખલા તરીકે સાવ નાનું બાળક હોય, આપણે બધા એ અવસ્થામાંથી પસાર થયા છીએ. 6 મહિનાનું 8 મહિનાનું બાળક હોય, એના હાથમાં જે આવે એ મોઢામાં નાખવાનું હોય, અને હાથમાં જે આવે એનાથી રમવાનું હોય, બધા એના રમકડા. હવે એના હાથની અંદર પેનનું તૂટેલું ઢાંકણું આવી ગયું હોય ને તોય ઓલી જમીન પર ઠપકારે કરે, ઠપ 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 ઠપ. એમાંથી એને એટલું બધી મજા આવે કે આખી દુનિયાનું સુખ આમાં જ છે. અને જો એની પાસેથી ઢાંકણું ખેંચી લેવામાં આવે તો એને એમ થાય કે મારી બધી સંપત્તિ છીનવાઈ ગઈ. એટલું બધું એને એમાંથી માલ મનાતો હોય. પણ એ બાળક થોડોક મોટો થાય પછી એના રમકડા બદલાઈ જાય. પછી આ ઢાંકણા આપો તો ઢાંકણું ફેંકી દે. આને શું મને આપો છો? મને તમે ગાડી લઈ આપો, પેલી ચાવીવાળી ગાડી. મને પેલું ચાવીવાળા રમકડા લાવી આપો, ટ્રેન લાવી આપો. પછી એના રમકડા બદલાઈ જાય, દ્રષ્ટિ વિશાળ થાય. પણ એનાથી થોડો મોટો થાય પછી એના રમકડા બીજા હોય. એને તો પછી સંપત્તિઓ કેવી હોય જુઓ. પેલી માચીસના પેલા કાપીને ઓલું કર્યું હોય ને, પેલે એના શું કહેવાય છાપો, બધી એ છાપો ભેગી કરે. અને પેલી લખોટીઓ ભેગી કરે. એ તો બરાબર પેલી કુકીઓ ભેગી કરે. પેલી બંગડીઓના તૂટેલા ટુકડા ભેગા કરે. પેલા ચણોઠીઓ ભેગી કરે. આ બધા એના રમકડા છે. અને એમાંથી જો એક 5 લખોટી હારીને આવે ને તો એને એટલું બધું દુઃખ થાય, મારા 5 લાખ રૂપિયા ગયા. કારણ કે એના માટે એ જ હોય, એનો ભમરડો એ એની સંપત્તિ. અને પેલો ભમરડામાં જે હારી જાય એના ભમરડા ઉપર પેલા ગોબા મારે બીજા. તેને ગોબો મારે તો એમ થાય કે મારા ઉપર ગોબો માર્યો. એ વખતે એની એ દુનિયા છે. આપણે એમાંથી પસાર થયા. પણ જ્યારે એ મોટો થાય, જરા વધારે મોટો, પછી એ ભમરડાને તો લાત મારી દે. હવે મને સાચી સાયકલ લાવી આપો, 3 પૈડાવાળી ની 2 પૈડાવાળી. પછી એ મોટો થાય, હવે સ્કૂટી લાવી આપો. પછી મોટો થાય ને કોલેજમાં આવે, એ કે આ સ્કૂટી બૂટી એ તો આપણે ચાલે, હવે મને પેલું શું પલ્સર લાવી આપો. વટ પડવો જોઈએ. પછી ભણીને મોટો થાય, નોકરીએ લાગે, ધંધે લાગે, એટલે થાય હવે 2 પૈડાવાળી નહીં 4 પૈડાવાળી ગાડી લાવો. અને 4 પૈડાવાળી ગાડીમાં જેમ વધારે પૈસા કમાતો જાય, વધારે મોટપને પામતો જાય, પછી સામાન્ય ગાડીની હવે 4 બંગડીવાળી લાવો, એનાથી મોટી લાવો, એનાથી મોટી લાવો. હવે આ દુનિયાની અંદર ધારો કે આપણે ગમે તેટલા મોટા થાય, આપણી દ્રષ્ટિ વિશાળ થાય તો ક્યાં સુધી થાય? આ દુનિયામાં જે દેખાય છે ત્યાં સુધી. પણ સ્વામિનારાયણ ભગવાન કે છે લોયાના 12મા વચનામૃતમાં, આપણા બધાને માટે કે છે, આપણને બધાને કે છે કે સત્સંગ કરીને દ્રષ્ટિ ક્યાં સુધી પહોંચાડવાની છે? તો શ્રીજી મહારાજ કે છે 8 આવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, આ એક પૃથ્વી નહીં, એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડ એ જેના એક રૂવાડામાં અણુની પેઠે ઉડતા ફરે છે એવું અક્ષર બ્રહ્મ ધામ છે. એ ધામરૂપ તો આપણે પોતાને માનવાનું છે. એ ધામરૂપ પોતાને માનવાનું છે. હું અક્ષર છું, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હું અક્ષર બ્રહ્મ છું અને પુરુષોત્તમ નારાયણ મારા સ્વામી છે. આને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવામાં આવ્યો છે. અને એ નિશ્ચય આપણને બધાને સિદ્ધ કરવા માટે ભગવાન અને સંત આ પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા છે. આત્માનું જ્ઞાન થઈ શકે છે
જો અભ્યાસ કરે તો એ પણ થઈ શકે છે, જેમ આપણને ઊંધો અભ્યાસ થઈ ગયો છે, હું દેહ છું, દેહ છું, દેહ છું, એમ જ્યારે વળ ખોલી નાખીએ, હું આત્મા છું, અને સંતના વચને મારું આત્મા તો ગુણાતીત છે, અક્ષર છે, અને હું પુરુષોત્તમ નારાયણનો દાસ છું. શ્રીમદ ભગવદ્ ગીતામાં સાવ છેલ્લે 18મા અધ્યાયના 54ના શ્લોકમાં પહોંચી અને કૃષ્ણ ભગવાન આ જ કહેવા માટે માગે છે. છેલ્લે કહે છે કે પરબ્રહ્મની પરાભક્તિ ક્યારે પમાય છે? બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. જે બ્રહ્મરૂપ થાય છે એને જ મારી ભક્તિનો અધિકાર છે, એ વિના મારી ભક્તિનો અધિકાર પ્રાપ્ત થતો નથી. એટલે તો સ્વામિનારાયણ ભગવાન એ બ્રહ્મ એટલે કે અક્ષર બ્રહ્મને અક્ષરધામમાંથી પોતાની સાથે લઈને આવ્યા. બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ભક્તિનો અધિકાર નથી. કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ તમે આ સ્વામિનારાયણ ભગવાનની સાથે ગુણાતીતાનંદ સ્વામીને વચમાં શું કામ લાવ્યા? ડાયરેક્ટ ભગવાનને ભજો ને. આ ગુણાતીતાનંદ સ્વામી પણ કોનું ભજન કરે છે? સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે કે નહીં? તો અમે ડાયરેક્ટ સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ. આમાં વચમાં ગુણાતીતાનંદ સ્વામીને ન લાવીએ તો ન ચાલે? આ અક્ષર બ્રહ્મને વચમાં ન લાવીએ તો ન ચાલે? જવાબ છે ન ચાલે. કે કેમ ન ચાલે? તો એની વાત પણ શ્રીજી મહારાજે મધ્યના 42મા વચનામાં કરી છે. અક્ષર બ્રહ્મને જો બાજુમાં મૂકી દો ને, એ કૂચી છે. અક્ષર બ્રહ્મને જો બાજુમાં મૂકી દો તો પરબ્રહ્મનો મહિમા સમજાય જ નહીં. કેવી રીતે? જૂના સંતો દ્રષ્ટાંત આપતા. સમજી લો 2 હીરા છે. આ તો હીરાનું નગર છે. 2 હીરા છે. હા, એમાં પહેલા નંબરનો જે હીરો છે, હીરા નંબર 1, એ હીરો એની કિંમત કેટલી? તો જવાબ, પહેલા હીરાની એટલી બધી કિંમત કે તમે આખી દુનિયાની બધી સંપત્તિ ભેગી કરો એટલું નહીં. તમે જેટલું બોલી શકો, જેટલું લખી શકો, જેટલી કલ્પના કરી શકો, જેટલું કાંઈ કોને બધું પહેલા હીરામાં સમાઈ જાય છે. આટલી પહેલા હીરાની કિંમત છે. તો કે હવે બીજા હીરાની કિંમત કેટલી એ કહો? તો જવાબ કે બીજા હીરાની કિંમત છે ને કેટલી? કે પહેલા હીરા કરતા અનંત ગણી વધારે. હવે આ શું વાત થઈ? પહેલા હીરાની કિંમત જ અનંત છે અને બીજા હીરાની કિંમત પહેલા કરતા અનંત ગણી વધારે. સમજો પહેલો હીરો છે ને એ અક્ષર બ્રહ્મ છે, કારણ કે અક્ષર બ્રહ્મ જ અનંત છે. મધ્યનું 3જું વચનામૃત એ જ અનંત કોટી બ્રહ્માંડના કર્તા છે, પ્રેરક છે, આધાર છે. એ તો અક્ષર બ્રહ્મ છે, પહેલો હીરો. અને બીજા હીરા માટે શું કીધું? અક્ષર બ્રહ્મના પણ કારણ, આધાર અને પ્રેરક તો પરબ્રહ્મ છે, ભગવાન છે. અક્ષર બ્રહ્મના પણ આધાર પુરુષોત્તમ નારાયણ છે. જે કૃષ્ણ ભગવાને પોતે કીધું, અક્ષરાદ અપી ચોત્તમ, અક્ષરથી પણ ઉત્તમ એ પુરુષોત્તમ છે. તો પહેલો હીરો જો આપણે કાઢી નાખીએ, અક્ષર બ્રહ્મને બાજુ મૂકી દો, પહેલા હીરાને સાઈડમાં કરી દો અને બીજા હીરાની ડાયરેક્ટ કિંમત કરવા જાઓ તો શું થશે? જેટલી કાંઈ કિંમત કરશો ને બધી પહેલાની જ થશે. ભગવાનને આપણે એક સ્ટેપ નીચે લઈ આવશું જો અક્ષર બ્રહ્મને વચમાં નહીં રાખીએ તો. અક્ષર બ્રહ્મ એ સર્વના આધાર છે અને એના પણ આધાર એ પરબ્રહ્મ છે. એટલે અક્ષરને જાણીને પરબ્રહ્મને જાણવા, અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એ વાત શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપી અને તમામ શાસ્ત્રોની અંદર એ જ સિદ્ધાંત આપ્યો. ગીતા પણ એ જ કે છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા મદ ભક્તિમ લભતે પરામ. પહેલી વાત કરી કે પોતાના સ્વરૂપનું જ્ઞાન, આત્મજ્ઞાન. બીજી વાત આવે છે આ જગતના સ્વરૂપનું જ્ઞાન, સાંખ્ય જ્ઞાન. બહુ જ અગત્યનું છે. જે જગતમાં આપણે જીવીએ છીએ અને આપણી આજુબાજુ જે કાંઈ દુનિયા જોઈએ છે, એક ભ્રાંતિ આપણને એમ છે કે આ બધું કાયમ રહેવાનું છે અને બીજું બધું તો ઠીક, હું તો રહેવાનો જ છું. યુધિષ્ઠિર અને યક્ષનો પ્રશ્ન મહાભારતમાં 100 પ્રશ્ન પૂછે છે યુધિષ્ઠિરને યક્ષ. એમાં એક પ્રશ્ન એવો પૂછે છે, કિમ આશ્ચર્યમ, આ દુનિયામાં મોટા મોટું આશ્ચર્ય શું છે? ચીનની દિવાલ કે પછી પિરામિડ? કઈ વસ્તુ આશ્ચર્ય છે દુનિયામાં? 8 અજાયબીઓ ગણાય છે. પણ એ વખતે યુધિષ્ઠિર જવાબ આપે છે, દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય આપણી બધાની અંદર જ પડેલું છે.
કયું આશ્ચર્ય? તો કે છે અહની અહની ભૂતાની ગચ્છંતી યમાલયમ શેષાહ સ્થિરત્વમ ઇચ્છંતી કિમ આશ્ચર્યમ અતઃ પરમ. આ દુનિયાનું મોટું આશ્ચર્ય એ છે કે રોજ હજારો અને લાખો માણસો આપણી નજર સામે આ દેહ મૂકીને આ દુનિયામાંથી વિદાય લઈ લે છે. આપણે જોઈએ છે, અને છતાં પણ જે આપણે બધા બાકી રહ્યા છીએ એ એવું સમજીએ છીએ કે હું તો ક્યારેય જવાનો જ નથી. આ મોટામાં મોટું આશ્ચર્ય. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જ્યારે કોઈના અગ્નિ સંસ્કારમાં જવાનું થાય ત્યારે આપણને થોડીક વાર એવો વિચાર તો આવી જાય કે આજે બીજાના અગ્નિ સંસ્કારમાં આપણે આવ્યા છીએ, એક દિવસ મારા અગ્નિ સંસ્કારમાં બીજા આવવાના છે. વિચાર તો આપણને આવી જાય. થોડીક વાર અંતર પાછું પણ પડી જાય કે બધું કરીને કરવાનું શું. પણ સ્વામી કહેતા કે ઘરે આવે અને નાહી ધોઈ અને બાદશાહી ચાનો એક ડોઝ લગાવે ને બધું ભૂલાઈ જાય, પાછો વ્યવહાર વળગી જાય. સાંખ્ય આંખ છે, દ્રષ્ટિ આપે છે આપણને કે આ દુનિયાની અંદર આપણે જે કાંઈ જોઈએ છે બધું ટેમ્પરરી છે, એ કાયમ નથી રહેવાનું. આ દ્રષ્ટિથી બહુ જ શાંતિ રહે છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી છે, ગુણાતીતાન સ્વામીએ વાતોમાં કહ્યું છે, સાંખ્ય વિના તો અડધો સત્સંગ કહેવાય. એના વિના આપણે ફંગોળાયા કરીએ સુખ અને દુઃખમાં, હર્ષ અને શોકની અંદર, નાની નાની વાતોની અંદર આપણે સુખી અને દુઃખી થયા કરવાના, જો સાંખ્ય આપણા હાથમાં ન આવ્યું તો. જ્યારે સાંખ્ય મળી જાય ને, ડૉક્ટર સ્વામી સરસ વાત કરે છે. એ કહે છે કે આપણે વિજ્ઞાનની મદદથી એવી વસ્તુ શીખી ગયા કે ડિસ્ટન્સમાં દૂરનું જોતા શીખી ગયા. ડિસ્ટન્સમાં, દાખલા તરીકે આપણે અહીં બેઠા છીએ, અહીંથી 10,000 કિલોમીટર દૂર વેસ્ટ ઇન્ડિઝની અંદર ધારો કે ત્યાં આગળ ક્રિકેટ મેચ રમાતી હોય, આપણે અહીં બેઠા બેઠા એને જોઈ શકીએ, વચ્ચેનું અંતર ગાયબ થઈ ગયું. ડિસ્ટન્સમાં દૂરનું જોતા શીખી ગયા આપણે. એ વિજ્ઞાને આપણને સાધન આપ્યું. પરંતુ અધ્યાત્મ આપણને શું શીખવે છે? અધ્યાત્મ આપણને ટાઈમમાં દૂરનું જોતા શીખવે છે, સમયમાં દૂરનું. કેવી રીતે? દાખલા તરીકે આપણે આજે અહીં બેઠા છીએ, આજે 23મી તારીખ છે ને, 23મી મે 2018નો દિવસ છે. ધારો કે આપણે સમયમાં 100 વર્ષ આગળ જતા રહો, 23મી મે અને 2118ના દિવસમાં આ જ સ્થાનને ફરીથી જુઓ. જે જગ્યાએ બેઠા છે એ જ જગ્યાને 100 વર્ષ પછી ક્યાં હશે એ જુઓ. 100 વર્ષ પછી કદાચ ઉનાળાનો વખત હશે ને આવી જ રીતે ગ્રીષ્મ પારાયણ ચાલતી હશે. શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે સ્વરૂપ નિષ્ઠા એવો વિષય હશે. અને આજે તો અહીંયા હરિભક્તો બેઠા છે, પણ આના કરતાં કદાચ 50 ગણા વધારે હરિભક્તો બેઠા હશે. બહુ જ ભવ્ય પારાયણ ચાલતું હશે. આવી જ વાતો થતી હશે ભગવદ્ ગીતા ઉપર સાંખ્યની. એ સભાને જુઓ તમે, એ સભામાં કદાચ આવું સ્ટેજ હશે, આના કરતાં મોટું ડેકોરેશન હશે, આવા મોરલા કદાચ 10 પડ્યા હશે, જે હશે તે 10-100 વર્ષ પછીની વાત ચાલે છે. આ બધું જ હશે, પણ આપણે જેટલા આ સભામાં આજે બેઠા છીએ એમાંથી કેટલા હશે કહો? આપણે કોઈ નહીં હોઈએ. બધું જ આ જગ્યા હશે. આ મોરલાને જો કાંઈ ન કરવામાં તો 100 વર્ષ રહે, આને કાંઈ ન થાય. આ ટેબલે રહેશે, આ માઇક્રોફોને રહેશે, આ દુનિયામાં આપણું ઘરે રહેશે, કદાચ બધુંય રહેશે, આપણે નહીં રહીએ. બધું જ છોડીને આપણે એકવાર જવાનું છે. કોઈને ઊંડે ઊંડે એવી શંકા છે કે કદાચ ઈ પારાયણમાં હું હોઉં તો હોઉં. ગેરંટી છે આપણે નથી. એક દિવસ આપણું આ દેહ જ નથી રહેવાનો, એ જ રાખ થઈ જશે. જો દેહ નહીં રહે તો શું રહેશે આપણી સાથે? તો આપણી પ્રોપર્ટી ક્યાંથી રહેવાની? મારા નામે આટલું ને તારા નામે આટલું. અરે નામ જ નથી રહેવાનું આપણું. કોણ યાદ કરશે આપણને? અરે આપણા જ સંતાનોના 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 સંતાનો આપણું નામ યાદ નહીં રાખે, બધા ભૂલી જાય છે. આ દુનિયામાં જેટલું કાંઈ ઉત્પન્ન થયું છે એ બધાનો વિનાશ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ભગવદ્ ગીતા બીજા અધ્યાયમાં કીધું, જેટલું કાંઈ જન્મ્યું છે એ બધાનો જન્મદિવસ આપણો ઉજવાય છે, તો યાદ રાખવાનો એક દિવસ આપણો મરણ પણ આવશે. જેનો જન્મદિવસ છે એનો મરણ દિવસ પણ છે.
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આ વિચાર અશુભ વિચાર નથી. ઘણી વખત આપણે આવી વાત આવી મોતની વાત શું કરો છો, પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે આ શુભ વિચાર છે, આ રોજ યાદ કરવો. ગરડા અંત્યનું 30મું વચનામૃત શ્રીજી મહારાજ કે વિચાર તો એવો કરવો કે આ ઘડી અને આ પળમાં મરી જવું છે, આ બધું છોડીને જવું છે, એવો વિચાર રાખીને જ્યારે જીવે છે જીવન સૈદ્ધાંતિક બને છે. દાખલા તરીકે આપણે બધા અહીં બેઠા છીએ, ધારો કે એવું થાય કે આપણને એવી ખબર પડી જાય કે આજે બુધવાર છે અને આવતા બુધવારે સાંજે 5 વાગે ધામમાં જવાનું છે, અક્ષરધામમાં. ગાંધીનગર અક્ષરધામ નહીં હો, હા, આવતા બુધવારે સાંજે 5 વાગે. ધારો કે આપણા ઉપર લેટર આવી જાય લિખિત મહંત સ્વામી મહારાજનો, તૈયાર રહેજો. આવું કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજે, કોકને તારીખ આપી દીધી છે વ્યવસ્થિત રીતે, તારીખ અને ટાઈમ સાથે અમુક જણને કહી દીધું છે, લઈ ગયા છે. એ રીતે મુંબઈના હરિભક્ત છે હરેશભાઈ ધોરાજી હતા, 2004ની સાલની વાત છે, ત્યાંના બાળ કાર્યકર અને બહુ જ નિષ્ઠાવાન ભક્ત. એને કેન્સર થયું, હોસ્પિટલાઇઝ હતા અને છેલ્લા સ્ટેજ જેવું જ હતું. એને મનમાં ઈચ્છા થઈ કે મારે સારંગપુર ફૂલદોલનો ઉત્સવ કરવા જવું છે. હવે ડોક્ટરો કે શક્ય જ નથી, તમે અહીંથી ત્યાં જઈ જ ના શકો. પણ એને રઢ લીધી કે મારે ગમે તે હિસાબે મારા જીવનનો છેલ્લો ફૂલદોલ ઉત્સવ છે, મારે બાપાના હાથે રંગાવા સારંગપુર જવું છે. મુંબઈમાં એણે રઢ લીધી. એટલે એના સગાવાલા બધાએ સંતોને પૂછ્યું કે આ આવું કરે શું કરવું. સંતોએ બાપાને પૂછ્યું કે શું કરવું. સ્વામી કે લઈ આવો. એને પ્લેનમાં ભાવનગર લાવ્યા, ત્યાંથી એમ્બ્યુલન્સમાં સારંગપુર લાવ્યા. પેલા બધા યંત્રો સાથે, બધું ઓક્સિજનના બાટલા સાથે અહીં લઈ આવ્યા સારંગપુર. અને ફૂલદોલનો ઉત્સવ ચાલે, રંગોત્સવ ચાલે, એને સ્ટેજ ઉપર ચડાવ્યા વ્હીલચેરની અંદર, બધા બાટલા સાથે, અહીં નળીઓ બધી ભરાવેલી. ઘણા બધા હરિભક્તોને કદાચ એ દ્રશ્ય યાદ હશે, આ તો વિડીયો પણ છે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે સ્પેશિયલી એને રંગ્યા હરેશભાઈને. એ આનંદમાં હતા, એકદમ આનંદમાં કે બાપાએ મને રંગ્યો. એ જે એના ચહેરા ઉપર જે હર્ષ હતો સમાય નહીં એટલો. એ દિવસે સાંજે બાપાને મળવા માટે ગયા વ્યક્તિગત દર્શન વખતે, અને કીધું કે બાપા હવે હું જાઉં છું. અને સ્વામીને આશીર્વાદ આપ્યા. એ કે બાપા હવે ધામમાં લઈ જજો. મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મહારાજ ધામમાં લઈ જશે. એ કે પણ બાપા તમે લેવા આવજો. એટલે સ્વામી એને આશીર્વાદ આપ્યા. અને એ વખતે સ્વામીએ એમને કંઈક વાત કરી અને એકદમ ખુશ થઈ ગયા. એ બહાર નીકળ્યા એટલે લોકો એને પૂછ્યું કે બાપાએ શું કીધું. એ કે મને કહેવાની ના પાડી છે. એ ગાડીમાં બેસતા હતા, એમના એક મિત્ર એને એક વાત કરી કે બાપાએ મને એમ કીધું છે 10 દિવસ પછી, એની તારીખ આપી 14 તારીખ કે કંઈ, આ તારીખે મને સ્વામી ધામમાં લઈ જવાના છે. મુંબઈ જતા રહ્યા. જે દિવસે ધામમાં જવાનું હતા એ દિવસે સવારે એને બધાને કીધું, તમે મને કહેતા હતા ને કે બાપાએ મને શું કીધું છે, મને એ કીધું છે કે આજે હું ધામમાં જવાનો છું. બધાને જય સ્વામી કરીને ઉપડી ગયા. આ તો સાઈડમાં પ્રસંગ આપણે કહો, પણ પાછી આપણી વાત પર આવીએ. પણ ધારો કે આપણને એમ કહી દે કે આપણા બુધવારે, આવતા બુધવારે સાંજે 5 વાગે પછી આપણે ઘરે ગયા. આજે તો સૂઈ ગયા, પણ કાલ બપોરે જમવા બેઠા અને બનવા જોગ એવું થયું કે શાકમાં મીઠું દોઢું નખાઈ ગયું. અને આપણને આપણો સ્વભાવ એટલે ગુસ્સો આવે જ, અને ગુસ્સો આવે એટલે આપણે ન બોલવાનું બોલી જ જઈએ. એ બોલવાનું આપણને અહીં સુધી આવી જાય ને પછી આપણને થાય કે જવા દો ને, ક્યાં માથાકૂટ કરી, એક અઠવાડિયું જ છે ને હવે. જ્યારે આપણને એમ ખબર પડે કે હવે થોડોક જ સમય છે ને, ત્યારે આપણે બહુ ડાયા થઈ જઈએ છીએ. ક્યું અપને શિર લેત બુરાઈ રહેના હે દિન દોય. ખરેખર આપણું મૃત્યુ નજીક જ છે. આપણને લાગે કે બહુ દૂર છે, બહુ દૂર છે. ક્યાં દૂર છે? સમય જતા ક્યાં વાર લાગી. આપણી કોઈકની અડધી, કોકની પા, કોકની 5મા ભાગની, કોકની 10મા ભાગની તો પસાર થઈ જ ગઈ. ક્યાં જતા વાર લાગી? આટલા વર્ષો જતા વાર ના લાગે તો હવે વાર નહીં લાગે. સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય છે. આજકાલ કરતા આ વરદા જોને ઓછી સાંખ્ય દ્રષ્ટિ છે. સાંખ્ય એટલે આ જગત નાશવંત છે, અને જે છે એમાં કઈ માલ નથી. હવે જયારે આ સમજાય છે ત્યારે શું થાય? અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન એવ તત્ર કા પરિદેવના. અરે આ દેખાય છે એમાં પહેલા કાંઈ નહોતું, પછી કાંઈ રહેવાનું નથી, વચમાં દેખાય છે
તો એમાં શોક કઈ બાબતનો કરવાનો? કઈ બાબત એવી છે કે જેના માટે હું દુઃખ લગાડું? કારણ કે કાંઈ લાવ્યા નથી અને કાંઈ સાથે લઈ જવાના નથી. પેલો ફકીર હતો ગુણાતીતાનંદ સ્વામી કે રસ્તા પર ચાલતો તો, ચાલતા ચાલતા એને એક દોરડું મળ્યું. દોરડું બહુ સારું હતું, એકદમ રૂપાળું, બહુ કામ લાગશે. ખભે નાખ્યું, ડોલતો ડોલતો આગળ જતો તો મસ્તીમાં. એમાં ખબર નહીં ક્યાં દોરડું પડી ગયું. 2 કિલોમીટર આગળ નીકળી ગયો, પછી ખભા પર હાથ ગયો. અરે મારું દોરડું! ધ્રાસકો પડ્યો. આટલું સારું દોરડું હતું, જતું રહ્યું, જતું રહ્યું, જતું રહ્યું. એટલો બધો દુઃખી થઈ ગયો. પછી એને વિચાર કર્યો કે મેં દોરડું મેળવ્યું એ પેલા મને કઈ દુઃખ હતું? આ હાથમાં લીધું ના મારું છે એવું માન્યું, એમાંથી દુઃખ થયું. મુજકો રસ્તા પાયા જ નહોતા, મેં મેળવ્યો જ નહોતો. શાંતિ થઈ ગઈ. જે આપણું આવેલું જતું રહે છે, સમજવું આપણું હતું જ નહીં. દુનિયામાં કોઈનું કાંઈ થયું નથી, આપણું કાંઈ થયું નથી. સાંખ્ય આવી જાય ને એટલે બહુ અંતરમાં ધરપત થઈ જાય, દ્રષ્ટિ મોટી થઈ જાય આપણી. નાની નાની વસ્તુઓ નજરમાં ન આવે. ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ એન્ડ ઇટ્સ ઓલ સ્મોલ સ્ટફ. નાની નાની વાતમાં ચિંતાઓ ન કરો. પછી શું કહે છે? બધી બાબતો નાની જ છે, કારણ કે કઈ બાબત લાંબી ટકી નથી. એટલે જ્યારે આ દ્રષ્ટિ આવે, સાંખ્યની દ્રષ્ટિ, ત્યારે આપણને શાંતિ થઈ જાય છે. બીજી સાંખ્યની દ્રષ્ટિ આપી છે કે પદાર્થને જેમ છે એમ જોવાની દ્રષ્ટિ. જેમ છે એમ જોવું એટલે શું? ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, આ દેહ ધૂળનો, રૂપિયા ધૂળના, કુટુંબી ધૂળના, ખાવું ધૂળનું, ખોરડા ધૂળના. સ્વામી કે જે દેખાય છે ને આપણને મધ્યમાં મોહ દેખાય છે. મધ્યમાં મોહ. પદાર્થની ઉત્પત્તિ પહેલા અને નાશ પછી જુઓ તમે. આઈસ્ક્રીમ અત્યારે બહુ સારો લાગે તો સ્વામી કહે છે એનું આદિ તપાસ કરો, આદિનો વિચાર કરો. એટલે શું? કે આઈસ્ક્રીમ બનતા પહેલા શું હતો? એ કે દૂધ હતું. દૂધ બનતા પહેલા શું હતું? કે ઘાસ હતો. ઘાસ બનતા પહેલા શું હતું? કે ધૂળ. એમાં મોહ નથી થતો. ચલો આઈસ્ક્રીમ ખાઈ લીધો, પછી શું? ધૂળ. પહેલા એ ધૂળ, પછી ધૂળ. આ તત્વ દ્રષ્ટિ છે. જેમ છે એમ જોવાની દ્રષ્ટિ. આપણે કેટલા ભ્રામક વિશ્વમાં જીવીએ છીએ, જેને જેમ જેમ જોતા જ નથી. એક દ્રષ્ટિ છે સાંખ્યની, એ જો મળી જાય ને તો માણસ સ્થિરતા એના જીવનમાં આવે. અને કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, તું પ્રવૃત્તિ કરતા કરતા પણ આ દ્રષ્ટિ રાખ. આ સાચી દ્રષ્ટિ છે. જુઓ, આપણે પોતે ઘરમાં છે ને બધા પોતાનો પેલો ફોટો મઢાવીને મૂકે છે. હજી સુધી કોઈના ઘરે એવું જોયું ને કે પોતાનો એક્સરે મઢાવીને મૂકતા હોય. એ ફોટો જ કહેવાય છે ને, ફોટો પાડવાનો એવું કે ને. તો હવે સાચું તો અંદરનું તો એ છે, એ કોઈ નહીં મૂકે. અને આમ જુઓ તો આ ઉપરનું છે એ તો લાંબુ નથી હાલવાનું, ઓલું લાંબો ટાઈમ હાલવાનું છે. આ પેલા ખોદકામ થાય છે પેલા નહીં, કેટલી વખત કંઈક પુરાતત્વ ખાતાનું કંઈક ખોદકામ થાય અને અંદર જે નીકળે છે એ તો હાડપિંજર નીકળે છે. કોઈનો ચહેરો તો હજી સુધી નીકળ્યો નથી. આમ ઉપરનું આ ચામડી તો પહેલા જતી રહેશે, પહેલી એ બળવાની છે. જેને આપણે મઢીએ છીએ અને જેના આપણે મોહ પામીએ છીએ, પહેલું તો એ જવાનું છે. લાંબો ટાઈમ ટકવા વાળો શું છે? ખોપરી. એનો ફોટો કોઈ નહીં રાખે. પણ સાચી દ્રષ્ટિ એ છે. સાંખ્ય આપણને જગતમાંથી પાછા વાળે છે. દુઃખી થવા માટે આ વાત નથી, ભગવાનમાં જોડાવા માટે, યોગ માટેની સાધના છે. સાંખ્ય વિના યોગ થઈ શકતો નથી. અહીંથી છૂટા વગર ત્યાં જોડાવાતો નથી. ભગતજી મહારાજ કહે કે હું તો દરજીનો દીકરો છું, 2 ટાંકા તોડું છું અને 2 ટાંકા જોડું છું. તોડું છું એટલે દેહ અને દેહ સંબંધી વસ્તુઓમાંથી હું એને તોડું છું અને ભગવાનને સંતની અંદર એને હું જોડું છું. એ જોડાણમાં આનંદ છે, યોગમાં આનંદ છે. પણ એને માટે અહીંથી તૂટવું પડે. એ તૂટવા માટેની આ સમજણ છે. કંઈ છોડી દેવાનું નથી, ખાલી સમજવાનું જ છે. કંઈ આપી દેવાનું નથી, ખાલી દ્રષ્ટિ કેળવવાની છે. સાંખ્ય દ્રષ્ટિ એ જ્યારે કેળવાય, નિર્લેપપણું આપણામાં આવી જાય. નાની નાની વસ્તુઓમાં આપણે જે દુઃખી થઈ જાય છે ને, એમાંથી વૃત્તિ પાછી વળી જાય. એટલે પહેલા છે પોતાને જોવાની દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ. જગતને જોવાની દ્રષ્ટિ, સાંખ્ય દ્રષ્ટિ. અને પછી આવે છે પરમાત્માને જોવાની દ્રષ્ટિ. આપણે જે વિષય સાથે આ પારાયણનો આરંભ થયો હતો, એ વિષય હવે આવે છે સ્વરૂપ નિષ્ઠા. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ ઉચ્ચતમ જ્ઞાન છે.
પરમ શાંતિનો ઉપાય છે. અને એનાથી જ જે કાંઈ જગતમાં આપણી આસક્તિ છે, જેને લીધે આપણે મોહ પામીએ છીએ, રસવર્જમ રસોપસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અર્જુનને આટલું જ કરવાનું હતું. શ્રીમદ ભગવદ્ ગીતામાં મહાભારતના ઇતિહાસ સાથે જોઈએ તો અર્જુન 3 વખત શરણાગતિ સ્વીકારે છે. 3 વાર. પહેલી શરણાગતિ ક્યારે? જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું એની પહેલા જ્યારે અર્જુનને પસંદગી કરવાની આવી કે એક બાજુ એક અક્ષૌહિણી યાદવ સેના છે, એક બાજુ કૃષ્ણ એકલા છે શસ્ત્ર વિહોણા, એ બેમાંથી મારે કોને પસંદ કરવા? ત્યારે અર્જુને સેનાને પસંદ ન કરી અને શ્રી કૃષ્ણ ભગવાનને પસંદ કર્યા. આ પહેલી શરણાગતિ છે. બીજી શરણાગતિ જ્યારે યુદ્ધના મેદાનની અંદર 2 સેનાની વચ્ચે રથ ઊભો રહી ગયો, અર્જુનને એકદમ મોહ વ્યાપ્યો, મોહમાંથી શોક વ્યાપ્યો, શોકમાંથી એકદમ નિરાશા આવી ગઈ, ગાંડીવ હાથમાંથી સરી પડ્યું અને બેસી ગયો, રડવા માંડ્યો, કાંઈ કરી શકે એવી સ્થિતિમાં ન રહ્યો. એ વખતે એમણે શ્રી કૃષ્ણ ભગવાનને હાથ જોડીને કીધું, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા યહ શ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારે શરણે આવ્યો છું. પહેલી શરણાગતિ કરતા બીજી શરણાગતિ જુદી છે. એ કહે છે કે હું તમારો શિષ્ય છું, તમે મને દિશા આપો કે મારે શું કરવું. મારી બુદ્ધિ બેડ મારી ગઈ છે, ધર્મ સંમૂઢ ચેતા, શું કરવું ને શું ન કરવું કંઈ ખબર પડતી નથી. આ બીજી શરણાગતિ છે, પણ એ હજી પૂરેપૂરી નથી. એટલે તો સામે સવાલ કરે છે, હજી માનવા તૈયાર નથી. પણ જ્યારે 18મા અધ્યાયમાં પહોંચ્યા, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના વિરાટ સ્વરૂપનું જ્ઞાન થયું, એને વિશ્વાસ બેઠી ગયો પૂરેપૂરો, અને શ્રી કૃષ્ણ ભગવાને એને કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ અર્જુન, તારા મનના માનેલા બધા જ વિચારોને બાજુમાં મૂકી દે, તું મારા શરણે આવ, તું બધા પાપથી છૂટી જઈશ, હું તને ગેરંટી આપું છું. અને જ્યારે આ વિશ્વાસ એને છેલ્લો વિશ્વાસ આવ્યો અને કૃષ્ણને સામે હાથ જોડી અને અર્જુને છેલ્લે 18મા અધ્યાયની અંદર કીધું, એમણે કીધું કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા ત્વત પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. હવે તમે જેમ કહેશો ને એમ હું કરીશ. આટલું પહેલા કીધું હોત તો ગીતા આટલું લાંબુ ના ચાલત. પણ બધા જ બળ છૂટી ગયા. એની પોતાની બુદ્ધિનું બળ છૂટી ગયું, અરે પોતાના માનેલા ધર્મનું બળ પણ છૂટી ગયું, અને થયું કે કૃષ્ણ એટલે કૃષ્ણ, આ મારા ઈષ્ટદેવ છે. એનું વચન, એનાથી મોટો કોઈ ધર્મ નથી, એની મરજીથી મોટું કોઈ દુનિયામાં કાર્ય નથી. એના શરણાગતિમાં મારી બધી સાધના સમાપ્ત થઈ ગઈ. એ જે કહેશે ને એમાં જ મારું પરમ શ્રેય છે. આવું થઈ ગયું ને એટલે બધી ભગવદ્ ગીતાની સાધના પૂરી થઈ ગઈ. અહીંથી જ પ્રારંભ થાય છે સાચી સ્વરૂપ નિષ્ઠાનો, અનન્ય શરણાગતિ. આવી શરણાગતિ જો આવે, આપણા જીવનમાં નિર્ભયતા આવી જાય. અર્જુનની નિર્ભયતાનો દાખલો પ્રસિદ્ધ છે કે યુદ્ધ શરૂ થઈ ગયા પછી જ્યારે 10મો દિવસ આવ્યો અને દુર્યોધન છે એ ભીષ્મ પિતામહ પાસે પહોંચી ગયો, અને ભીષ્મ પિતામહને એણે કડવા વેણ માર્યા. કીધું દુર્યોધને કે તમે છે ને અડધા મનથી લડો છો, પૂરા મનથી લડતા નથી. આ પાંડવોનો તમે સંહાર કરતા નથી, તમારા મનમાં કંઈક કપટ છે. એટલા બધા શબ્દો માર્યા દુર્યોધને, અને ભીષ્મથી રહેવાયું નહીં. એ વખતે ભીષ્મ બોલ્યો કે તારે અર્જુનનું મૃત્યુ જોઈએ છે ને, જા, હું પ્રતિજ્ઞા કરું છું આવતીકાલ રાત સુધીમાં, કાલ સંધ્યા થાય ને ત્યાં સુધીમાં કાં તો અર્જુન નહીં હોય અને કાં તો હું નહીં હોઉં. આ ભીષ્મની પ્રતિજ્ઞા. આખી પાંડવ સેનામાં હાહાકાર થઈ ગયો. ભીષ્મ પ્રતિજ્ઞા લઈને બેઠા છે, હવે એને કોઈ ફેરવી ના શકે. તરત મિટિંગો થવા માંડી. આવતીકાલની વ્યૂહરચના કેવી રાખવી, અર્જુનને કેવી રીતે બચાવવો, મિટિંગો થવા માંડી કૃષ્ણ ભગવાનની હાજરીમાં. પણ એ મંત્રણાની અંદર
અર્જુન પોતે જ હાજર નહીં. અરે મૂર્તિઓ ક્યાં છે? કૃષ્ણ પોતે શોધવા નીકળ્યા. ઘસઘસાટ સૂતો હતો અર્જુન તો. શ્રી કૃષ્ણ ભગવાને જગાડ્યો. કીધું, અર્જુન તને ખબર છે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી છે તને મારવા માટેની? અર્જુન કે હા ખબર છે. તો કે સૂતો છે કેમ? અર્જુને કીધું કે પ્રભુ આપ જાગો છો એટલે હું સૂતો છું. મને ખબર છે જ્યાં સુધી તમે મારી સાથે છો કોઈ મારો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. આ રણ સંગ્રામની અંદર જે તરવું એ સામાન્ય બાબત નહોતી, પણ કેટલા નિર્ભય હતા અર્જુન. શરણાગતિ આપણે ભયમાં જીવીએ છીએ. આ દુનિયાનો ગમે તેવો માંધાતા હોય, ભય વગર રહી નથી શકતો. કાલ શું થશે મારો ભય છે, આવતીકાલનો ભય. મોટા કદાચ સત્તાધીશ થયા, નેતા થયા, ચૂંટણી જીત્યા, પણ જીત્યા પછી આવતી ચૂંટણીમાં હું જીતીશ કે નહીં, ભય. અમેરિકાના પ્રેસિડેન્ટ હોય એ જે રસ્તેથી પસાર થવાના હોય ને એની સિક્યોરિટી 6 મહિના પહેલાથી તો એના વિચારો થવા માંડ્યા હોય, પ્લાનિંગ થઈ ગયા હોય. મોટી મોટી બિલ્ડિંગો હોય એના ઉપર સિક્યુરિટી ગોઠવી દીધી હોય, ગટરના ઢાંકણા સીલ કરી દીધા હોય, એના ઉપર પહેરાગીર બેસી ગયા હોય. 10-12 ગાડીઓ પેરેલલ ચાલતી હોય, કઈ ગાડીમાં પ્રેસિડેન્ટ છે કોઈને ખબર જ ન પડે. બુલેટ પ્રૂફ કારમાં બેઠા હોય, બુલેટ પ્રૂફ જાકેટ પહેર્યું હોય, આજુબાજુ કમાન્ડોસ હોય, તોય ભય હોય કે કોક મારી નાખશે. મૃત્યુનો ભય કોને નથી? આ બધા જ ભયમાંથી જ્યારે આપણને આશરો થઈ જાય ને, નિર્ભયપણું આવી જાય, નિશ્ચિંતપણું. ઉપલેટાના લાલાભાઈ ખેતરમાં સૂતાતા અડધી રાત્રે, અને એ વખતે અચાનક એની આંખ સામે એકદમ પ્રકાશ થઈ ગયો. લાલાભાઈની આંખ ઉઘડી ગઈ. ખાટલામાં સૂતાતા, સામે જોયું, સામે કોઈ એકદમ દેવતાએ પુરુષ આવીને ઉભા હતા. લાલાભાઈએ પૂછ્યું કે કોણ છો તમે? સામેથી હસતા હસતા જવાબ મળ્યો કે લાલાભાઈ, હું દેવોનો રાજા ઇન્દ્ર છું, તમારી સાથે મૈત્રી કરવા આવ્યો છું. બહુ સારું, તો મારી પાસેથી શું અપેક્ષા છે તમારે? ઇન્દ્ર કે તમે મને ખાલી 3 વસ્ત્ર દાનમાં આપો, હું રાજી થઈ જઈશ. કેવી તક! લાલાભાઈએ વાત કરી કે જુઓ ભાઈ, મને આપવામાં વાંધો નથી, પણ મારી સંપત્તિ છે ને એ મારી નથી, હું તો ટ્રસ્ટી છું. મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યા વગર મારાથી ન અપાય, મારે પૂછવું પડશે એમને. એટલે પેલા એકદમ ઇન્દ્રને પોતાનું અપમાન થતો હોય, વિડંબના થતો એવું લાગ્યું. એને કીધું કે તમને ખબર છે ને હું કોણ છું? લાલાભાઈ પડખું ભરીને હોઈ ગયા. એને કીધું લાલાભાઈ, આનું પરિણામ સારું નહીં આવે, હું આખા ઉપલેટાને ડૂબાડી દઈશ, ખેદાન મેદાન કરી નાખીશ. જ્યારે ધમકી આપીને એટલે લાલાભાઈ પથારીમાં બેઠા થયા. એને કીધું કે જો ભાઈ, આ એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ છે ને, એમાં ધાર્યું તો મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું કર્યું થાય છે, એ વિના કોઈનું હલાવ્યું પાંદડું હલતું નથી, તમારે જે કરવું એ કરજો. એમ કરીને સૂઈ ગયા લાલાભાઈ. અને આ બાજુ દેવાધિદેવ, એનું અપમાન થયું. જે એને લાગી અને ખરેખર આકાશમાં કડાકા ને ભડાકા થયા અને વરસાદ જે મુશળધાર તૂટી પડ્યો, 12 મેઘ ખાંગા થયા અને આખું ઉપલેણા જાણા હમણાં તણાયું સમજો. એ વખતે જુનાગઢના સભા મંડપમાં રાતના છેલ્લી કથા ચાલતી હતી. ગુણાતીતાનંદ સ્વામીએ એ વખતે ત્યાં સંતોને કીધું કે સંતો, લાલાભાઈને સંકટ આવ્યું છે, ધૂન બોલાવો. અને બધાએ સ્વામિનારાયણ મહામંત્રની જે ધૂન ગાય એનો ગગનભેદી નાદ થયો. ઇન્દ્ર ઊભી પૂંછડીએ ભાગ્યો, ઉપલેટા શાંત થઈ ગયું, લાલાભાઈની રક્ષા થઈ. પણ એ ટાણું આવે ત્યારે, જ્યારે અનન્ય આશરો હોય ને, ત્યારે કોઈ મંત્ર તંત્રની બીક ન રહે. એ વખતે આપણને કોઈ મલિન મને મેલું કરી નાખશે ને, આમ કરી નાખશે ને, ભૂરકી નાખી દેશે ને, એ બધા ભયથી મુક્ત થઈ જાય. એને કોઈ દેવોનો પણ ભય ન રહે, કારણ કે સર્વ દેવોના પણ પરમાત્મા એવા પુરુષોત્તમ નારાયણનો મને આશરો થયો છે, હવે મને કોઈની બીક નથી. જે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું કે અનાથપણાનું મેણું ઉતર્યું, સદા થયા સનાથ, ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ. ભગવાને હાથ ઝાલ્યો, હવે કોઈનો ભય રહેતો નથી. એવી નિર્ભયતા એના જીવનની અંદર આવી જાય છે. પણ એ નિર્ભયતા, એ સ્વરૂપ નિષ્ઠા,
એની દ્રઢતા કઈ રીતે થાય. ભગવદ્ ગીતા આપણને સ્વરૂપ નિષ્ઠા એ કેવી રીતે દ્રઢ થાય એની ચાવી બતાવે છે. એની વિશેષ વાત આપણે હવે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.